રિયા, શું થયું? કેમ અહીંયા ઊભી રહી ગઈ? દીદી, પેલો જે ટપોરી છે ને એ મારી પાછળ પડેલો છે. કાલે એણે મારો હાથ પકડ્યો હતો. ઓહ, તો એ છોકરો છે એમ ને? રિયા, તું ડરીશ નહીં, ચાલ મારી સાથે. હું પણ જોઉં છું કે શું કરે છે. ના દીદી, એ બહુ ખતરનાક છોકરો છે. આપણે ત્યાં નથી જવું. રિયા, આમ ડરવાનું ના હોય, ડરીને જિંદગી ના કાઢવાની હોય. આવા લોકો તો આવ્યા જ કરે, એનો સામનો કરવાનો હોય, ડરવાનું ના હોય. ચાલ. અને જો રિયા, તું એનાથી ડરીશ ને તો એ તને ડરાવતો જ રહેશે, એટલે એનાથી ડરવાનું નહીં, એને સામે ચાલીને ટકોર મારી દેવાની. હું છું ને તારી સાથે, હું તારી સાથે છું તો તું શું કામ ડરે છે? ચાલ મારી સાથે, ચાલ. ઓહો, આજે તો બંને બહેનો સાથે લાગો છો ને કઈ? સાલા, જુવાન છોકરીને બજાર વચ્ચે છેડતા તને શરમ નથી આવતી? હા, અરે મેડમ, જરાય શરમ નથી આવતી. અને ઓલું કહેવાય ને કે જે રાખે શરમ એના ફૂટ્યા કરમ. અને આમ પણ તમારી આ ફટાકડી બેન છે ને, એને હું પ્રેમ કરું છું. અને પ્રેમ કરવામાં વળી કેની શરમ? સાલા નાલાયક, પપ્પાતર, મન ફાવે એમ બોલ્યો જાય છે. ખબરદાર, જો બીજી વાર કઈ બોલ્યો છે ને તો આ તારી જીભ ખેંચી કાઢીશ. સાલી, હું તારી બેનને પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી. હું તારી બેનને પ્રેમ કરું છું. છોડ મારી બેનને. રોહન, તું અમારી બંનેની વચ્ચે ન પડ. ચાલ્યો જાય અહીંયાથી. એ સાલા, તને કેટલાય દિવસથી જોઉં છું કે તું આ બંનેને હેરાન કરે છે. કેમ, બહુ મજા આવે છે તને? હે, મેં તને કીધું ને, તું અહીંયાથી ચાલ્યો જા. અમારે બંનેની વચ્ચે ન આવ. ચાલ્યો જઈશું અહીંયાથી, પણ પહેલા તને રવાના કરીશ અહીંયાથી. અત્યારે પ્રેમથી નીકળી જા, નહીં તો મારો હાથ ઉપડી જશે. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ તને તો હું જોઈ લઈશ. થેન્ક યુ રોહન. એમાં થેન્ક યુ ના કહેવાનું. ચાલો, હું તમને ઘર સુધી મૂકી દઉં. તમે શું નોકરી કરો છો? હું આંગણવાડીમાં નોકરી કરું છું. જો તમને ખોટું ન લાગે તો એક વાત પૂછી શકું છું? હા, બોલો ને. તમે આ વિધવાના કપડાં કેમ પહેર્યા છે? મારા લગ્નના 1 વર્ષ પછી મારા પતિનું અવસાન થઈ ગયું હતું. ઓ માય ગોડ. તો પછી તમે બીજા લગ્ન કેમ ન કર્યા? અને આમ પણ તમારી ઉંમર તો હજુ ઘણી નાની દેખાય છે. મારું મન મરી ગયું છે રોહન. હવે મને લગ્ન કરવામાં રસ નથી રહ્યો. પણ તમારી ઉંમર તો હજુ ઘણી નાની છે. અત્યારે જો આવી રીતે મન મારી નાખશો તો આગળ કેવી રીતે જીવશો? હજુ આખી જિંદગી કાઢવાની છે તમારે તો. બસ, જેવી રીતે આટલા વર્ષ ગયા એમ આગળની પણ જિંદગી નીકળી જશે. અરે, તમારા પતિનું મૃત્યુ થયા 1 જ વર્ષ થયું છે. 1 જ વર્ષમાં તમે આવી રીતે હિંમત હારી જશો? અને હા, માનીએ કે ચલો તમે 1-2 વર્ષ લગ્નનો ન વિચારો, પણ 1-2 વર્ષ પછી તો તમારે લગ્નનો વિચાર કરવો જ પડશે. અને આ તમારી બેન, એ તો હજી નાની છે, પણ એની ઉંમર થશે એટલે એ પણ સાસરે જતી રહેશે. તો પછી તમે એકલા જિંદગી કઈ રીતે કાઢશો? બસ, અત્યારે તો મારું એક જ ધ્યેય છે કે હું મારી બેનને સારી રીતે સારા ઘરમાં સાસરે વળાવી દઉં. તમારી બેન હજુ ભણે છે? હા, એ કોલેજ કરે છે. એને થોડા દિવસની રજા છે એટલે અહીંયા આવી છે. સારું, ઠીક છે. હું અત્યારે જાઉં છું. બીજું કંઈ કામ હોય તો મને કહેજો. અરે, એમ જ નથી જોવું, હું ચા બનાવું છું. ના ના, બીજી વખત આવીશ ત્યારે પાકું. અત્યારે જાઉં છું. સારું, આવજો.
સારું થયું આ રોહન બી આવી ગયો, નહીં તો પેલો છે ને આપણને પાછો હેરાન કરત. હા સાચી વાત છે, રોહન બહુ સારો છોકરો છે. એને પહેલાં પણ ઘણીવાર મારી મદદ કરેલી છે. દીદી એ ક્યાં રહે છે? એ તો મને ખબર નહીં, પણ હું તને શું કહેતી હતી કે આ રીતે આવા રસ્તામાં ભૂખા ટપોરી હેરાન કરે એનાથી ડરવાનું નહીં, એનો સામનો કરવાનો. પણ દીદી એ મને 2-3 દિવસથી બહુ હેરાન કરતો હતો, એટલે મેં તમને ના પાડી કે આપણે એની પાસે નથી જવું. પણ તું એનાથી ડરીશ ને તો એ તને વધારે હેરાન કરતો રહેશે, એટલે ડરવાનું નહીં, એને મોઢે ચડીને કહી દેવાનું. જો આજે આપણે આ હિંમત કરી એનો સામનો કર્યો તો ભગવાને આપણી હેલ્પ કરવા માટે રોહનને મોકલી દીધો ને, એવી રીતના ગમે ત્યારે રસ્તામાં કોઈને કોઈ આપણી હેલ્પ કરવા માટે આવી જ રહે છે. સારું ચાલ, હવે તું બેસ, હું થોડું કામ પતાવી દઉં. હા ઓય રોહન, ઉભો રે. બોલ ને, શું વાત કરી હતી તારે? રોહન, ચાલ ને આપણે સેટલમેન્ટ કરી લઈએ. સેટલમેન્ટ કઈ બાબતનું? અરે પેલી રીના અને રિયાનું તને જે ગમે એ તું રાખી લે અને બાકીની મને આપી દે છે. કેમ? એ કે તારા બાપનો માલ છે કે તું એના ભાગ પાડવા નીકળ્યો છે? પોતાને સમજે છે શું? એ કઈ ચીજ વસ્તુ છે તારા માટે? હે? અરે યાર, તું આમ નકામો ગુસ્સો કરે છે. એ ક્યાં તારે કઈ સગી થાય છે કે તું એનું એટલું બધું ઉપરાણું લે છે? એ ભલે મારી કોઈ સગી ન થતી હોય, પણ એ બંને મારા ઉપર ભરોસો મૂક્યો છે ને એ ભરોસાને હું કોઈ દિવસ નહીં તોડું. આ ભરોસો અને વિશ્વાસ છે ને એ ચોપડીમાં સારું લાગે, બાકી આમ તો મોજ જ કરવાની હોય. જો ભાઈ, હું તારા જેવો નીચ અને હવસખોર માણસ નથી. હું સ્ત્રીઓની હંમેશા ઇજ્જત અને રિસ્પેક્ટ કરવાવાળો માણસ છું. એટલા માટે જો ફરીવાર તે આવી વાત કરી છે ને મારી સામે, તો આ વખતે ખાલી કાટલો પકડ્યો હતો, નેક્સ્ટ ટાઈમ તમાચો પડી જશે. પણ આમાં તમાચો મારવાની ક્યાં વાત આવે છે? હે બંને સામેથી આવે છે તો તને વાંધો શું છે? જો ભાઈ, હું તારા જેવો આવારા માણસ નથી, અને આજ પછી આ બધી વાત મારી સામે કરતો પણ નહીં અને પેલી બેની સામે પણ ન જતો, નહીં તો તારો હાલ બેહાલ થઈ જશે. ચાલો, સત્યવાદની પૂંછડી બનવા જઈ રહ્યા છે. આમને મરવાનો છે ચાલો, જાણે ઓલી બે કટોરા બદલી દેવાની હોય. આવી ગયો તું? હા, પણ વિના શું કામ હતું? તે ફોન કરીને અચાનક બોલાવ્યો. મારે આજે આંગણવાડીમાં રજા હતી તો મારે થોડીક ખરીદી કરવી હતી, તો તમે ફ્રી હોય તો ચાલો ને મારી સાથે. હા, એમ તો હું ફ્રી જ છું, ચાલો જઈએ. હા, હું એમ તો ફ્રી જ છું, ચાલો જઈએ. સારું, હું પર્સ લઈને આવી. અરે પણ 2 મિનિટ બેસો તો ખરી, હું જે આવ્યો જ છું. મારે તમને કંઈક વાત કરવી હતી. વાત? શું વાત કરવી હતી? બોલો ને. રીના, એક ફ્રેન્ડ તરીકે સલાહ આપું છું, જો ન ગમે તો પ્લીઝ આઈ એમ સોરી, માફ કરજો. ઇટ્સ ઓકે, બોલો ને. તમે હજી યંગ છો, જુવાન છો. આઈ થિંક તમારે આ ઉંમરે વિધવા થઈને ન રહેવું જોઈએ. કોઈ સારું પાત્ર શોધીને લગ્ન કરી લેવા જોઈએ. પણ મને લગ્ન નથી કરવા. હું એકલી રહેવા જ માંગુ છું. હું એકલી રહેવામાં જ ખુશ છું. ખરેખર સાચું કહો ને તો આ સમાજ બહુ ખરાબ છે. સમાજની નજર પણ બહુ ખરાબ છે. એનાથી તમે બચીને નહીં રહી શકશો. આ લોકોની ખરાબ નજર હંમેશા તમારા ઉપર પડતી જ રહેશે. એટલા માટે એ ખરાબ નજરથી તમારે બચવા માટે લગ્ન કરી લેવા જોઈએ. જો તમે ક્યાંક આવશો કે જશો ને તો પણ સમાજ વાતો કરશે કે આ વિધવા બાઈ એટલી ક્યાં ફરે છે. સમાજને તો એવી ટેવ જ છે ખરાબ વાતો કરવાની. આપણે ગમે એટલા સારા હશો ને તોય સમાજ તો એની નજરથી જ આપણને જોશે. એટલે મને એની કોઈ પરવા નથી. તમે એમ કહો છો ને કે સમાજની તમને પરવા નથી, પણ જ્યારે સમાજ જ તમારી ખરાબ વાતો કરશે ને ત્યારે જ તમને એવું થશે કે હવે મારે આવી રીતે નથી જોવું. હા રોહન, આમ જોવા જઈએ તો તમારી વાત પણ સાચી છે. લોકોનો અને સમાજનો સામનો કરીને હું પણ થાકી ગઈ છું.
મને પણ ઘણી વાર એમ થાય છે કે મારે લગ્ન કરી લેવા જોઈએ. તમે શાંતિથી વિચારજો, પણ મારું માનવું તો તમારા માટે તમારા લગ્ન થઈ જાય ને એ જ યોગ્ય રહેશે. હા, એ વાત હું પછી વિચારીશ, પણ અત્યારે મારી સાથે શોપિંગ કરવા ચાલશું? લેટ થાય છે. હા ચાલો. એક મિનિટ. તો પાછો આવી ગયો. તને રોહને તે દિવસે ઝાપટ મારી હતી તોય તને બુદ્ધિ નથી આવી? જવા દે મને. એક મિનિટ. જો રીના, હું તમને હેરાન કરવા કે તમારી સેડજી કરવા નથી આવ્યો. હું તમને સમજાવવા માટે આવ્યો છું. એક સમયે તમારી બેન મને બહુ ગમતી હતી, પણ હવે મને તમે બહુ ગમો છો. ભલે તમે વિધવા રહ્યા તો પણ તમે મને બહુ જ ગમો છો, એટલે હું તમારી જોડે લગ્ન કરવા માંગુ છું. પ્લીઝ ના નો કહેતા. કેટલો નફ્ફટ માણસ છે તું! તને આવું બોલતા શરમ નથી આવતી? તો આવું વિચારી પણ કેમ શકે છે? અરે રીના, રીના, હું ક્યાં ખોટી વાત કરું છું? હું તો ખાલી તમારી જોડે લગ્ન કરવાની વાત કરું છું. ચૂપ કર, બેશરમ, ચૂપ કર. ચાલ્યો જા અહીંયાથી, અને બીજી વાર આવી વાત પણ નહીં કરતો. પણ તમને આમાં વાંધો શું છે? ભલે તમે વિધવા રહ્યા તો પણ હું તમારી જોડે લગ્ન કરવા માટે તૈયાર છું. હવે છાનો મનો અહીંયાથી જા, નહીંતર એક ગાલ પર થપ્પડ દઈશ. અત્યારે હું તમારી જોડે જે વાત કરી રહ્યો છું ને એ પ્રેમથી કરી રહ્યો છું, અને આમાં વાંધો શું છે? અને તમે જ વિચારો કે શું તમે આખી જિંદગી તમારી આમ વિધવા તરીકે જ વિતાવશો? હું વિધવા તરીકે વિતાવું કે ગમે એમ વિતાવું, એ બધું તારે નથી જોવાનું. ચાલ્યો જા અહીંયાથી. રોહન, તું ચાલુ કર, આપણે બેસો. બેસવું નથી મારે. હું તને એ પૂછવા આવ્યો છું કે તે ફરીથી રીનાનું નામ લીધું હતું. સોરી રોહન, મેં રીનાનું નામ નથી લીધું. મેં તો જસ્ટ એટલું જ પૂછ્યું હતું કે રીના, તું મારી જોડે લગ્ન કરીશ? અને આમાં તું જ કે અમે ખોટું શું કર્યું? એ બિચારી વિધવા છે, અને હું વિધવા સાથે લગ્ન કરી અને એને થોડું સુખ આપવા માંગુ છું. તારે રીના સાથે લગ્ન કરવા છે ને? હા રે, તું થોડું સેટિંગ કરાવે આપણે? ઠીક છે, તો ચાલ મારી સાથે. હું તો સેટિંગ કરાવી. ભાઈ, ખરેખર તું મારું સેટિંગ રીના જોડે કરી આપીશ? હા, અત્યારે જ આજે જ હું તારું સેટિંગ કરાવી આપીશ. અરે ભાઈ, તો તે મારા મનની વાત કરી. હા પણ હું રીનાને હા તમારી સાડીમાં જોઈ નથી શકતો. હું એને સૌભાગ્યવતી બનાવવા માંગુ છું. સૌભાગ્યના ડ્રેસમાં તો હું પણ એને જોવા માંગતો હતો, એટલે જ મેં કહું છું ચાલ મારી સાથે. ચાલ. હા. રોહન, આને કે બૈરા લઈને આવી? જીના, આ રવિને તારી સાથે લગ્ન કરવા છે, એટલા માટે હું અહીંયા લઈ આવ્યો છું. એણે મને આજે રસ્તામાં ઊભી રાખીને વાત કરી હતી. મેં એની વાત ન માની એટલે એને તને વાત કરી. હા રીના, હું તમારા જોડે લગ્ન કરવા માંગુ છું. હું તમને હંમેશા ખુશ રાખીશ. કોઈ દિવસ કોઈ વાતનું દુઃખ નહીં આવવા દઉં, કે તકલીફ નહીં પડવા દઉં. તને કેટલી વાર કેવું, મારે તારી સાથે લગ્ન નથી કરવા. જા, ચાલ્યો જા અહીંયાથી, મારા ઘરેથી. તારા જેવા નફ્ફટ સાથે લગ્ન કરવા ને એની કરતા તો આમનામ રહેવાનું પસંદ કરીશ. રોહન, તમે રીનાને સમજાવો. હવે હું પહેલા જેવો નથી રહ્યો. હવે હું સુધરી ગયો છું. તું ભલે સુધરી ગયો હોય, પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. સમજ્યો? જીના, તું ગુસ્સો ન કર પ્લીઝ. પ્રેમથી જવાબ આપ. અને જા, તું સિંદૂરની ડબ્બી લઈ આવ. રોહન, આ શું બોલે છે તું? જીના, તું ગભરાઈશ નહીં. હું કહું છું ને, જા તું સિંદૂરની ડબ્બી લઈ આવ. રોહન, તું હાથે કરીને મને કૂવામાં ધકેલે છે. તને ખબર છે કે આ કેવો માણસ છે, તો પણ તું એની સાથે લગ્ન કરવાનું કહે છે મને. હા રીના, લગ્ન તો તારે કરવા જ પડશે, કારણ કે જે હું તને વિધવાના રૂપમાં નથી જોઈ શકતો ને, એમાં રવિ પણ નથી તને જોઈ શકતો. એટલે મેં તને ફક્ત સિંદૂરની ડબ્બી લાવવા કહ્યું છે, એ તો લઈ આવ. નહીં રોહન, હું કોઈ કાળે આવું પગલું નહીં ભરું.
તને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? છે ને વિશ્વાસ? તો પછી જા સિંધુની ડબ્બી લઈ આવ. ઠીક છે, તું કહે છે એટલે લઈ આવું છું. ખુશ? તું રીનાને વિધવાના રૂપમાં નહોતો જોઈ શકતો. હવે રીના મારી પત્ની છે, વિધવા નથી. અને હા રવિ, આજ પછી મારી પત્ની રીનાની સામે જોવાની કોશિશ પણ ના કર. અને જો તે એની સામે આંખ ઉઠાવીને પણ જોયું છે ને, તો તારી બંને આંખો ફોડી નાખીશું. તું હવે જઈ શકે છે. પણ રોહન, હું રીનાને પ્રેમ કરતો હતો અને હું એને મારી પત્ની બનાવવા માંગતો હતો. પણ રવિ, રીના તારી પત્ની બનવા નહોતી માંગતી ને. પ્રેમ બંને તરફથી હોવો જોઈએ, એક તરફથી જ નહીં. અને આજ પછી તારા મોઢામાંથી રીનાનું નામ પણ ન નીકળવું જોઈએ. હવે તું જા અહીંયાથી, મેં તને કીધું ને એકવાર. રીના, હવે તો તું ખુશ છે ને? તમે મને પત્નીનો દરજ્જો આપ્યો, હા રીના. હું બહુ જ ખુશ છું. રીના, મેં તને કહેલું ને કે આ સમાજ તને જીવવા નહીં દે. જોયું ને, આજે તો ફક્ત એક રવિ આવ્યો છે, કાલે અનેક રવિ આવશે આવા. ત્યારે તું શું કરીશ? અને હા રીના, આજ પછી તું આ ઘરમાં એકલી નહીં રહે. તું મારા ઘરે રહીશ, મારી સાથે. ચાલ. નીતા રાણી, કઈ બાજુ ચાલ્યા? મારો હાથ છોડ, તને કહું છું મારો હાથ છોડ, નહીં તો ચિલ્લાઈને બધાને ભેગા કરીશ. નહીં છોડું તારો હાથ. અને હા, તું આમ આટલી બધી અકળાઈ છે શું કામ? હું તને પ્રેમ કરું છું. હું આ તારા કોરા કપાળ પર સિંદૂર ભરવા માંગુ છું. તારી જિંદગીમાં રંગ ભરીને ખુશી આપવા માંગુ છું. અને ક્યાં સુધી તું આવી જિંદગી જીવીશ? અને હું તને પસંદ કરું છું ને, એ તારા માટે આનંદની વાત છે. છોડી દે મારો હાથ, મારે ઘરે જવું છે. મને તું બિલકુલ પસંદ નથી. છોડી દે મારો હાથ. છોડી દઈશ હું તારો હાથ, પણ મને થોડી વાર આ તારા રૂપનું પાન તો કરી લેવા દે ને. ભગવાને તને આવું સરસ રૂપ આપ્યું છે, તો એ કામનું શું? છોડ. એ કોણ છે તું? અરે તું અમારી વચ્ચે શું કામ આવે છે? હું તારા જ જેવા લફંગાઓનો દુશ્મન છું. અને ખબરદાર, જો આજ પછી છોકરી ઉપર નજર પણ નાખી છે તો. હજી તું મને ઓળખતો નથી. હું આ એરિયાનો ડોન છું. અને જે ફૂલ પર હું નજર નાખું છું ને, એ ફૂલ ફક્ત મારું જ હોય છે. અને જો તને તારો જીવ વાલો હોય ને, તો નીકળ અહીંથી. જો તને તારો જીવ વાલો હોય ને, તો તું નીકળી હતી. એક થપ્પડ તો મૂકી દીધી છે, બીજી મૂકતા વાર નહીં લાગે મને. ચાલ વટા, ચાલો, હું તમને તમારા ઘર સુધી મૂકી જાઉં. અને હા, એક વાત સાંભળતો જા. હું તને જોઈ લઈશ. આ દુશ્મની તને બહુ જ મોંઘી પડશે. અને આનો તો હું એવો બદલો લઈશ ને કે તને આખી જિંદગી યાદ રહી જશે. ને પછી તું મારા પગ પકડીને માફી માંગીશ ને, ત્યારે મારી આ હિરોઈન જો મને માફ કરવાનું કહેશે ને, તો જ તને માફ કરીશ. તારાથી થાય ને એ કરી લેજે. તારાથી ડરવા વાળો હું નથી, સમજ્યો? ચાલ વટા.
તમે કોણ છો એ મને નથી ખબર, પણ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને એ ગુંડાના હાથમાંથી બચાવ્યું. નહીંતર અત્યારે આ જમાનામાં કોઈ પોતાનો જીવ જોખમમાં મૂકીને કોઈને નથી બચાવતું. ના ના, એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. એ તો મારી ફરજ છે. અને અહીંયા તમે એકલા રહો છો? ના ના, હું અને મારી નાની બેન રહીએ છીએ. હમણાં જ હજુ નવા નવા સુરતમાં આવે છે રહેવા માટે. ઓકે. મારી બેન છે સુરતમાં કોલેજ કરે છે. સુરતમાં? સુરતમાં કઈ કોલેજમાં છે? અહીંયા સુમોલ ડેરી રોડ પર બર્ફીવાલા કોલેજ. ઓકે. અરે અહીંયા સુધી આવ્યા જ છો તો ચલો ને અંદર, ચા પાણી પીને જજો. ના ના, ફરી કોઈ વાર આવીશ ચોક્કસ. અત્યારે મારે જરા લેટ થાય છે. અને હા, પાછું મારા લાયક કંઈ કામ હોય તો મને જરૂર કહેજો. તમારે જે સ્ત્રી અહીંયા એકલી રહી છે ને, તો લેબાગ કે ગુંડાઓ બધા હેરાન કરવા આવશે જ. તો તમે ગભરાતા નહીં, હું તમારી સાથે જ છું. પણ તમે મને તમારું નામ ના કહ્યું. મારું નામ રોહન છે. અને તમારું નામ? મારું નામ નિશા છે. કે નિશા. સારું, ચાલો તો હું નીકળું છું. કોણ હતા એ બેન? અરે કઈ નહીં, ચાલ ઉપર, હું તને વાત કરું. તું પૂછતી હતી ને કે કોણ હતું? એનું નામ રોહન છે. હું રસ્તામાં જતી હતી ને ત્યારે એક લફંગો મને હેરાન કરતો હતો, અને આ રોહને મને બચાવી એમ નથી. એ બહુ સારા માણસ છે. આવા માણસો તો અમુક જ હોય, પણ તને હેરાન કરવા વાળો નાલાયક હતો કોણ? હું એને ઓળખતી નથી, પણ એ ગમે તેમ બોલતો હતો. મારા દિલની રાણી બનાવી દઈશ, મારી હિરોઈન, ખબર નહીં રૂપવાન, ખબર નહીં શું શું બોલતો હતો એ જ. એવા માણસને તો 2 થપ્પડ મારીને બરાબર પાઠ ભણાવવો જોઈએ. હા, એ તો સારું થયું. એ ખરા સમયે રોહન ત્યાં આવી ગયા ને એટલે મને બચાવી લીધી. તેનો આભાર માન્યો કે નહીં? હા, એનો આભાર પણ માન્યો અને એનું નામ પણ પૂછ્યું. એ ક્યાં રહી છે? અરે એ પૂછવાનું તો ભૂલી જ ગઈ. કઈ નહીં, બીજી વાર મળશે ને ત્યારે પૂછી લઈશ. એટલે બીજી વાર મળવાનું પણ નક્કી કરી નાખ્યું એમ ને? ના ના, એવું કઈ નથી. આ તો અચાનક મુલાકાત થઈ જાય તોની વાત છે. બેન, તમે વિધવા છો એનો મતલબ એ નથી કે તમે બીજી વાર લગ્ન ના કરી શકો. હજી તો તમારી ઉંમર નાની છે. જો તમને સારું પાત્ર મળે તો હજી તમારા જીવનની નવી શરૂઆત થઈ શકે એમ છે. ના, હવે મને જિંદગીમાં કોઈ રસ નથી રહ્યો. જેમ છે ને એમ જ આખી જિંદગી કાઢી નાખીશ. ભગવાને જિંદગી આપી છે તો આવી રીતે નિરાશ થઈને જિંદગી ના કઢાય. જિંદગીના હરેક સુખ અને ખુશીનો લાભ ઉઠાવવો જોઈએ. પણ રીના, મારા જે વિધવા સ્ત્રી સાથે કોણ લગ્ન કરે? કોઈ એવો વ્યક્તિ ભગવાન મોકલશે જ જે મારી દીદીને ખુશ રાખે. બસ હવે ચૂપ કર. સારું, ચાલ હવે હું રસોઈ બનાવી દઉં છું, પછી આપણે જોડે જમી લઈએ. રોહન, આપણે નાની અમથી વાતમાંથી કેટલા બધા આગળ વધી ગયા નહીં? બંને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. પણ આગળ શું વિચાર છે? શું આપણે ફક્ત બેસ્ટ ફ્રેન્ડ બનીને જ રહીશું કે? એટલે હું કઈ સમજી નહીં. હું એમ કહેવા માંગુ છું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. ના રોહન, એ શક્ય નથી. હું વિધવા છું. પણ કેમ શક્ય કેમ નથી? હું તારે લાયક નથી? ના, એવું નથી, પણ હું તમારા લાયક નથી. હું વિધવા છું. વિધવા તો શું થઈ ગયું? શું તું માણસ નથી? અરે એમ વાત નથી રોહન. તમે સમજો તો ખરા, તમારો પરિવાર, તમારો સમાજ શું મને બહુ તરીકે સ્વીકારશે? એ બધું તું મારા ઉપર છોડી દે. એ બધાને તો હું મનાવી લઈશ. પણ તમે મને ખરેખર પ્રેમ કરો છો કે પછી હું વિધવા છું એટલે તમને મારા પર દયા આવે છે? હું તને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું અને મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. મારે આગળ કંઈ નથી સાંભળવું, બસ તારી હાથ સાંભળવી છે. સારું, તો પહેલા તમે તમારા પરિવારને મનાવો. જો એ લોકો માની જશે તો પછી આપણે આગળ વિચારશું. અરે નિશા, ક્યાં જા છો? નિશા! આવી ગયો બેટા? પાણી લાવું? ના ના, પણ મમ્મી મારે
તમને એક વાત કરવી છે. અરે બોલ ને બેટા, શું વાત છે? એકચ્યુઅલી અમારા કંપનીના જે બોસ છે ને, હા એણે એક વિધવા સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને વિધવા સ્ત્રીને નવું જીવન આપ્યું. એ વિધવા સ્ત્રીના વેરાન જીવનમાં ખુશી ભરી દીધી. અરે આ તો બહુ સારી વાત છે. તારા બોસે વિધવા સાથે લગ્ન કરીને એને એક નવું જીવન આપ્યું. શું મમ્મી ખરેખર મારા બોસે વિધવા સ્ત્રી સાથે લગ્ન કરીને સારું કાર્ય કર્યું છે? અરે હા બેટા, એણે તો બહુ સારું કામ કર્યું કહેવાય. એક વિધવાની જિંદગી બેરંગ થઈ ગઈ હોય અને એને લગ્ન કરીને એના જીવનમાં એને રંગ ભરી દીધા. આ તો બહુ સારી વાત છે. હા, પણ મમ્મી જો આ જ કાર્ય મેં કર્યું હોત તો શું તમે તમારી વહુને વિધવાના સ્વરૂપમાં સ્વીકારો કે નહીં? શું આ શું વાત કરે છે તું રોહન? મમ્મી, હું એક વિધવા અને નિરાધાર સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. એને આપણા ઘરની બહુ બનાવવા માંગુ છું. નહીં રોહન નહીં, આ તું શું બકે છે? હું તને કોઈ પણ વિધવા સ્ત્રી સાથે લગ્ન નહીં કરવા દઉં, કારણ કે હજી તો તું કુંવારો છે. પણ મમ્મી, તમે તો હમણાં કીધું કે વિધવા સ્ત્રીને સહારો આપવો એ પુણ્યનું કામ છે. હા, એ કહેવામાં અને બીજાને સલાહ આપવામાં બહુ સારું લાગે, પણ એ દરેક વાતો આપણા જીવનમાં અનુકરણ ન કરાય. તું સમજતો કેમ નથી? અને તને એ ખબર છે કે વિધવા સાથે શા માટે લગ્ન ન કરાય? કારણ કે એ વિધવા એનું નસીબ એવું જ લઈને આવી છે. જો એક પતિને સુખ ન આપી શકતી હોય, એક પરિવારમાં રહીને એક પરિવારને સુખ ન આપી શકતી હોય, તો પછી આપણા જીવનમાં પણ સુખ કેવી રીતે આપી શકે? એ એવું જ નસીબ લઈને આવી છે કે એને પતિ સુખ ક્યારેય ન મળે. અને જો એને મળવાનું હોત ને તો એને પહેલા જ પતિથી સુખ મળે. અને જો એ વિધવા થઈ છે અને હવે તું એની સાથે લગ્ન કરે ને તો ખબર નહીં કે આગળ શું થાય. તું સમજવાની કોશિશ કર રોહન, સમજવાની કોશિશ કર. એ એક આપણા જીવન પર કાળો પડછાયો કહેવાય. એ આપણને ક્યારેય સુખ ન આપી શકે, ક્યારેય નહીં. તને ખબર છે, આપણામાં તો પહેલા પણ એવું હતું અને અત્યારે પણ એવું છે. કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈએ ને તો જો કોઈ વિધવા સ્ત્રી મળી જાય ને તો એવું કહેવાય છે કે એ કામ ક્યારેય સફળ ન થાય. અને આપણા ઘરમાં પણ ક્યારેય શુભ પ્રસંગ હોય ને તો વિધવાને એમાં ક્યારેય સામેલ નથી થવા દેતા, કારણ કે બસ એક મનહૂસ કહેવાય છે, મનહૂસ. જે પતિને સુખ ન આપી શકે, પરિવારને સુખ ન આપી શકે, એ સ્ત્રી કેવી રીતે સારી કહી શકાય? એને અપશુકન માનવામાં આવે છે. અને એટલા જ માટે જ્યારે સ્ત્રી વિધવા થાય છે ને પછી એને સફેદ કપડાં જ પહેરાવવામાં આવે છે, કારણ કે સફેદ કપડાનો કોઈ રંગ નથી હોતો. એની જિંદગી હંમેશા બેરંગ થઈ જાય છે. અને એવાની સાથે હું મારા રોહનને તો ન જ પરણવા દઉં. પણ મમ્મી, હું એને બહુ જ પ્રેમ કરું છું, મને બહુ જ ગમે છે. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને જો તું મને એની સાથે લગ્ન કરવા નહીં દઈશ ને તો હું આખી જિંદગી કુંવારો રહીશ, કોઈની સાથે લગ્ન નહીં કરું. જો બેટા, બગીચામાં કેટલાક ફૂલ એવા હોય છે કે એ ખાલી જોવાથી સારા લાગે, એને સૂંઘાય નહીં. એને સૂંઘવાથી ખબર નહીં શું થાય, સારું તો ન જ થાય. બસ એવી જ રીતે વિધવા સ્ત્રી સાથે એક દયાભાવ હોય, સહાનુભૂતિ હોય, કંઈ પણ હોય, પણ એને આપણા જીવનમાં ન લવાય. અને લાવ્યા પછી ખબર નહીં કે આપણા પર શું થાય, આપણા પર શું વીતે. એ ખાલી જોવામાં અને એની સુંદરતા જોવામાં જ ખુશ રહેવાય. એને અપનાવાય નહીં બેટા, એને ન અપનાવાય. જો પછી એવું જ હોય મમ્મી, તો તે તો મને નાનપણથી સુખ જ આપ્યું છે, અત્યાર સુધી તે મને સુખી જ રાખ્યો છે. તો આમ પણ તું પણ એક વિધવા જ છે ને. મારે બીજું અમે કઈ જ નથી સાંભળવું. તું અત્યારે એના ઘરે જા અને મારા લગ્નનું નક્કી કર પ્લીઝ મમ્મી. જો તારે તારા દીકરાનો ઘર સંસાર જોવો હોય ને તો. ઠીક છે બેટા, મને ખબર છે કે તું નહીં જ માને, પણ તને એ પણ ખબર હોવી જોઈએ કે તું જ્યારે નાનો હતો ને ત્યારે જ તારા પપ્પા અવસાન પામ્યા અને હું વિધવા તો થઈ, પણ
સમાજમાં કોઈએ મને ન અપનાવી અને એટલે જ આખી જિંદગી મેં તને સુખ આપવામાં, તને મોટો કરવામાં કાઢી નાખી. પણ હું ક્યારેય કોઈના ઘરની શોભા તો ન જ બની શકી. પણ કાંઈ નહીં, હવે તારી ઈચ્છા જ છે ને તો હું એને એકવાર મળી લઈશ. અને જો મને સારું લાગશે ને તો અત્યાર સુધી મેં તને સુખ આપ્યું છે તો તારા જીવનમાં પણ હું તને સુખ આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. ઠીક છે મમ્મી, ત્યારે હું જાઉં છું. હા બેટા, તું જા. હે ભગવાન, ખબર નહીં કેમ કદાચ એવું બને મારા દીકરાની જિંદગીમાં એક છોકરી રંગ ભરી શકે અને એટલે જ તો એ એને ગમવા લાગી છે. અને કદાચ બની શકે મારા જીવનમાં ભલે ક્યારેય સુખ ન આવ્યું, હું કોઈના ઘરની શોભા ન બની શકી, પણ આ દીકરી મારા ઘરે આવીને મારા ઘરની શોભા બની શકે. અને હા, એના બેરંગ જીવનમાં મારો દીકરો રંગ ભરી શકે, મેઘધનુષ જેવા 7 રંગો જેટલી ખુશી એને આપી શકે. હું એને મળીશ, ચોક્કસ મળીશ. મારો દીકરો ખુશ, એમાં હું ખુશ. હું આજે જ જઈશ. તમે કોણ? હું રોહનની મમ્મી જયાબેન. બેસો. જય શ્રી કૃષ્ણ. બહાર રહ્યો. મારો દીકરો રોહન તારી સાથે લગ્ન કરવા માંગે છે. શું તું પણ એ લગ્ન કરવા રાજી છે? લ્યો આંટી. આંટી, તમે ખૂબ સારી રીતે જાણો છો કે હું એક વિધવા સ્ત્રી છું, અને છતાં પણ તમે તમારા દીકરાને મારી જોડે પરણાવવા માટે તૈયાર થયા છો. જો બેટા, મારો દીકરો તારી સાથે લગ્ન કરીને ખુશ રહેવા માંગતો હોય ને તો એની ખુશી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. તમે સુખી સંપન્ન માણસો છો, એક મોભદ્દર પરિવારમાંથી છો, તો શું તમને ડર નથી લાગતો કે સમાજ શું વાતો કરશે? એક વિધવા સ્ત્રીને તમે તમારા દીકરા જોડે પરણાવશો તો સમાજ શું વાતો કરશે? જો બેટા, આ દુનિયા દોરંગી છે. આમ પણ બોલશે અને આમ પણ બોલશે. તારી સાથે લગ્ન કરાવશું તો પણ બોલશે, અને જો અમે સમાજની લાવશું તો પણ કહેશે કે આવી છે, તેવી છે, દેખાવડી નથી, રૂપાળી નથી. એટલે દુનિયાનું કે સમાજનું કંઈ સંભળાય નહીં. અને હા બેટા, આ સમાજનું આપણે કંઈ પણ સાંભળવા જઈએ ને તો આપણે તો આપણી રીતે જિંદગી જીવી જ ના શકીએ. પણ આંટી, હું આ લગ્ન કરવા માટે તૈયાર નથી. પણ કેમ? રોહન તો કહેતો હતો કે તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરો છો, તો પછી તને શું તકલીફ છે લગ્ન કરવામાં? હા, તમારી વાત સાચી છે. અજાણતાવશ અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, પણ એ અમારી ભૂલ હતી. એક વાત કહું, પ્રેમ ક્યારેય અજાણતા નથી થતો. જ્યારે બે દિલોનું મિલન થાય છે ને ત્યારે જ પ્રેમ થાય છે. અને તમે એમ કહો છો કે અજાણતા પ્રેમ થઈ ગયો છે? અને અજાણતા થઈ ગયેલા પ્રેમનું પરિણામ જો લગ્ન નહીં આપો ને તો પછી તમે બંને જણા સારી રીતે નહીં જ જીવી શકો. તો પછી તને વાંધો શું છે? આંટી, તમારે કારણ જ જાણવું છે ને તો સાંભળો. હું ક્યારેય માં બની શકું એમ નથી. તમારા પરિવારને ક્યારે વારિસ નહીં આપી શકું. શું આ વાત રોહન જાણે છે?
ના, એને નથી ખબર, અને એટલા માટે જ હું તમને જણાવું છું. તો પછી હું રોહનને આ વાતની જાણ કરીશ. અને છતાંય જો એને વાંધો ન હોય ને તો પછી આ લગ્ન કરવામાં મને તો કોઈ વાંધો નથી. છતાં પણ તમે એકવાર વિચાર જરૂર કરજો. દીદી, તું બહુ મોટી ભૂલ કરી રહી હતી. સામે ચાલીને જ્યારે તારી પાસે સુખ આવે છે તો તું ના શું કામને પાડે છે? પણ રીના, તું સમજતી કેમ નથી? હું એ લોકોને અંધારામાં રાખીને લગ્ન કરવા નહોતી માંગતી. પણ હવે તો તે એને સત્ય હકીકત બધી કહી દીધી છે. તને તો ખબર જ છે ને કે હું માં બની શકું એમ નથી. રોહન તો પણ તને અપનાવી લેશે, કારણ કે એ તને ખૂબ જ પ્રેમ કરે છે અને સાચો પ્રેમી એના પ્રેમને ઝંખે છે, પરિણામને નહીં. અને રોહન હા પાડે ને તો તું ના નહીં પાડતી. જેમ એ મને સાચો પ્રેમ કરે છે ને એવી જ રીતે હું પણ એને સાચો પ્રેમ કરું છું. અને જો એ મને અપનાવવા માટે તૈયાર થશે ને તો પણ હું એને ના પાડીશ, કારણ કે હું જાણી જોઈને સંતાન વિહોણો રહીને એવું કરવા નથી માંગતી. એના ભવિષ્યની ખુશી મારા કારણે ના મળે ને એવું હું કરવા નથી માંગતી. અરે રોહન, તમે અહીંયા? હા, હું તને પૂછવા આવ્યો છું કે તે લગ્ન માટે શું વિચાર્યું? તમારા મમ્મીએ તમને વાત નથી કરી કે હું માં બની શકું એમ નથી? હા, વાત તો કરી છે મારા મમ્મીએ કે તું માં બની શકે એમ નથી, પણ પત્ની તો બની શકે ને. બાળક થાય કે ના થાય, પણ મારા પ્રેમમાં ક્યારેય કમી નહીં આવે. હું માં નહીં બની શકું છતાં પણ તમે મને અપનાવવા માંગો છો? હા, કારણ કે મારે ફક્ત નિશા જોઈએ છે, બાળક નહીં. રોહન, આ તમારો મોહ બોલે છે. જ્યારે તમારો મોહ મારા પરથી ઉતરી જશે ને ત્યારે તમે બહુ પછતાશો. પ્રેમ કરીને પસ્તાવું પડે ને એ સાચો પ્રેમ ન કહેવાય નિશા. મારે ફક્ત પ્રેમ જોઈએ છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે. મારે ફક્ત તું જ જોઈએ છે, બીજું કંઈ જ નહીં. પણ તમારા મમ્મી શું કહે છે? મારા મમ્મી તો મારી ખુશીમાં જ ખુશ છે. રોહન, લગ્નના અમુક વર્ષો પછી તમને સંતાનની ઉણપ નહીં લાગે? દુનિયામાં એવા કેટલાય દંપતીઓ છે કે જેમને લગ્ન પછી સંતાન નથી થતા, તો શું એ ખુશ નથી રહેતા? શું એકબીજાને છોડી દે છે એ લોકો? પણ રોહન, તમે એકવાર વિચાર કરો અને પછી નિર્ણય લ્યો. બસ નિશા, હવે આગળ એક શબ્દ પણ ના બોલતી. મારે ફક્ત તારા મોઢેથી હા સાંભળવી છે, બીજું કંઈ નહીં. જો તમારા જેવા જીવનસાથી મળતા હોય ને તો કોઈ પણ છોકરી ના ન પાડે. જો તમને કંઈ વાંધો નથી તો પછી હું કોણ ના પાડવા વાળી? તો હવેથી તમે મારા જીજુ થાવ અને તમારી હું એકની એક સાડી. હા હો, હવે તો તું મારી સાળી બની ગઈ. તો પછી જાને રાસ એની જુએ છે. તારા જીજુ માટે ને તારી બેન માટે ચા તો બનાવ. ચા તો હું બનાવી દઈશ, પણ હવે જ્યારે બીજી વાર આ ઘરમાં આવો ને ત્યારે તમારી સાડી માટે ગિફ્ટ લઈ આવજો, નહીં તો ઘરમાં પગ નહીં મૂકવા દઉં. હું બીજી વાર આવીશ ને તો એકલો નહીં આવું. મારી સાથે 200 થી 300 લોકો હશે. ઘોડી ઉપર ચડીને આવીશ અને તારી બેનને લઈને જતો રહીશ. રીતુ, તું આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? કે બહાર જાય છે? હા દીદી, હું હવે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું અને હું હવે નોકરી કરવા માંગુ છું. મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે ક્યાંય નોકરી પર જવાનું નથી, ઘરની બહાર ક્યાંય પગ નથી મૂકવાનો. દીદી, આપણે ક્યાં સુધી આવી રીતે ડરી ડરીને જીવન જીવશું? એ શું મને ફાડી ખાવાનો છે? શું કરી લેવાનો એ વિજય? અને એનાથી ડરીને ક્યાં સુધી આપણે આમ ઘરમાં પુરાઈને બેસી રહેશું? રીતુ, તું કેમ સમજતી નથી? એ છોકરો બહુ ખરાબ છે, એની નજર આપણા બંને ઉપર છે. મારું તો સમજી લે ચલ કે હું વિધવા છું, પણ મારી બેન તું હજી કુંવારી છે, તું હજી નાની છે. અને જો રીતુ તને કઈ થઈ ગયું ને તો આપણે સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. વિજય વિજય વિજય, કંટાળી ગઈ છું આ નામ સાંભળીને. મને એ નથી સમજાતું કે આ નામ સાંભળીને તમે ડરો છો શું કામ આટલા બધા? ડર માણસને ડૂબાડી દેતો દાવાનળ છે.
એ માણસની શક્તિઓને હણી લે છે. ડર આપણા અસ્તિત્વને ઓગાળી નાખે છે, તમારી તાકાતને બાળી નાખે છે. તમારા મનમાં ડરનું મૂળ મન અને મનમાં પેદા થયેલા ભયની લાગણી જ હોય છે. આ ડરને મનમાંથી એકવાર કાઢી મૂકો અને પછી જુઓ, તમને ખબર પડશે કે ડર કરતાં તમારી તાકાત મોટી છે. એ પહાડ જેવા ભયને પણ ભાંગીને ભૂકો કરી દે છે. પણ ડરને મોટો સમજનારા આવું કરતા નથી, કારણ કે તમને તમારી શક્તિ ઉપર વિશ્વાસ જ નથી. એટલે જ ડર તમને હરાવી દે છે. એ વિજયના ડરથી હું ભણેલી હોવા છતાં નોકરી કરવા નથી જઈ શકતી. તમે પારકાના ઘરમાં કામ કરો છો, એના 10,000 રૂપિયા આવે છે. હવે એ 10,000 રૂપિયાથી આપણું શું થાય? ઘરમાં અનાજ પણ ખૂટી ગયું, કરિયાણું પણ ખૂટી ગયું, ઘરમાં એક પૈસો પણ નથી. બેન, ઘરમાં અનાજ ખૂટી જશે ને તો આપણે એક ટક ભૂખ્યા રહી લેશું. પેટને થીંગડું મરાશે. આપણી ફાટેલી ઇજ્જતને ક્યારે થીંગડું નહીં મરાય. ઠીક છે બેન, તમે કહેશો એમ જ હું કરીશ. પણ તમે આવી રીતે નિરાશ ન થાઓ. તમે બિલકુલ ઢીલા નહીં પડતા. અરે ક્યાં જાય છે મારી રાણી? ઊભી તો રહે. અરે મારે દિલની વાત તો સાંભળ. છોડી દે મારો હાથ. કહું છું છોડી દે મારો હાથ. મારે ઘરે જવું છે, મોડું થાય છે. અરે છોડી દઈશ મારી જાન, પણ પેલા મારી વાત તો સાંભળતી જા. જાનું, તને ખબર છે, તને આ સફેદ કપડામાં જોઉં ને તો મારો જીવ બળી જાય છે. તું આ કપડાં ઉતારીને મારી સપણની ચુંદડી પહેરી લે. હરામખોર, સાલા કૂતરા, તું ગમે તે કરે પણ હું તારા નામની ચુંદડી તો ક્યારેય નહીં ઓઢું. ચુંદડીની વાત તો ક્યાં કરે છે? હું તારી સામે થૂકું પણ નહીં. અરે નાલાયક, તું મને ગાળ આપે છે, મને કૂતરો કહે છે. તું આવી તેની માન. એ રોહન, તું અહીંયાથી ચાલ્યો જા, નહીં તો તારા ઉપર બી મારો હાથ ઉપડી જશે. અરે હાથ ઉપાડવાની વાત તો દૂર, હાથ લગાવીને તો જો. સાલા સવારથી સાંજ સુધી છોકરીઓની છેડતી કરતા સિવાય બીજો કઈ ધંધો નથી તારે? તો તને આટલી કેમ બળે છે? આ નેહા કોઈ તારી માસીની દીકરી છે? હા, આ ગામની દરેક છોકરીઓ મારી બહેન છે, એટલે જ કહું છું સુધરી જા, નહીં તો તારી એવી હાલત કરીશ કે ગામના કૂતરા બી તને સૂંઘવા નહીં આવે. સમજ્યો? અને આ તું જે ટપોરીના ધંધા કરે છે ને એ બંધ કરી દે દોસ્ત. સીધા રસ્તે ચાલવા માટે, નહીતર આ બધું તને બહુ ભારે પડી જશે. અરે ભારે કોને પડે છે ને એ તો હવે સમય જ બતાવશે. જોઈ લેજે. ચાલ. ચાલ ને. ચલો, મારું ઘર તો આવી ગયું. ચાલો ને તમે પણ. ના ના, અત્યારે તો મારે મોડું થાય છે, પછી ક્યારેક આવીશું. અરે થોડી વાર પણ ચાલો તો ખરા ઘરે. ના, નેક્સ્ટ ટાઈમ. થોડી વાર પણ ચાલો તો ખરા. ચા પીને જતા રહેજો. અમારી બેન છે રીતુ. રીતુ, મહેમાન માટે એક કપ ચા બનાવી લો. હા, હમણાં લાવો. નેહાજી, પેલો વિજય તમને રોજ કેમ છેડે છે? મારે તમને શું કહેવું? હું વિધવા છું, હું એકલી છું, એટલે એ મારી એકલતાનો લાભ ઉઠાવે છે અને મારી છેડતી કરે છે. આવું પહેલી વાર થોડી બન્યું છે, આવું તો ઘણી વાર બન્યું છે. ઘણી વાર એ મને હેરાન કરે છે. અને આ તમારી બહેન છે એ શું કરે છે? ભણે છે કે? ના, એનું સ્ટડી તો કમ્પ્લીટ થઈ ગયું છે, હવે એને જોબ કરવાની છે. પણ આ વિજયના ડરથી હું એને બહાર નીકળવા જ નથી દેતી. એ ફરી કોઈ છેડતી કરશે તો
એના ડરથી એ ઘરમાં જ બેઠી છે. ઓ માય ગોડ, આ તો ખરેખર બહુ મોટી મુસીબત કહેવાય. અને આ હરામખોર વિજયથી તમે આટલા બધા ડરો છો? પણ નેહાજી, તમે ક્યાં સુધી લફંગાથી ડરીને ફરશો? તમારે અંદરથી મજબૂત બનવું પડશે. તમે જો આમને એનાથી ડર્યા કરશો તો એ તો રોજ ડર્યા કરશે, રોજ તમારી છેડતી કરશે. તો શું, રોજ તમે આમને આમ છેડતા રહેશો એના તરફથી, એટલે અંદરથી તમે મજબૂત બનો. એ તો તમને રોજ ડરાવશે. તો શું, એના ડરથી તમે ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દેશો? અમે રહીએ સ્ત્રી જાત, પુરુષનો મુકાબલો ક્યાં સુધી કરીએ? અને એમાં પણ હું રહી એક વિધવા સ્ત્રી, બોલવા માટે પણ કોઈ નથી અને સાથ આપવા માટે પણ કોઈ નથી. હું એકલી ક્યાં સુધી લડીશ, ક્યાં સુધી બોલીશ? છેલ્લે તો મને એક વિધવાનું કલંક જ લાગશે ને મારા નામ પર. અને તમે જે કહો છો ને એ બોલવામાં સહેલું છે, પણ જ્યારે પોતાના પર આવે ને ત્યારે એ કરવું બહુ કઠિન છે. હું ફાર્મા કંપનીનો મેનેજર છું. જો તમારી ઈચ્છા હોય અને તમે કહેતા હોય તો હું નેહાને મારે ત્યાં જોબ અપાવી દઉં. એમ તો નોકરી તો એને ઘણી બધી જગ્યા પર મળે છે, પણ હરામખોર વિજયના ડરથી હું એને ઘરની બહાર જ નથી જવા દેતી. એ તમે નેહાની ચિંતા છોડો. રોજ સવારે હું એને ઓફિસે લઈ જઈશ ને સાંજે ઘરે પણ મૂકી જઈશ. બસ. તો તમારા જેવો ભગવાન અમારા માટે કોઈ નહીં. અમારા ઉપર તમારો ઉપકાર ગણાશે. ના ના, હું તમારા પર આ ઉપકાર નથી કરતો, ફક્ત એક મદદ કરું છું. રીતુ, રીતુ, અહીંયા આવ તો. કાલથી તું આ રોહનજી સાથે નોકરી પર જઈશ? હા હા, હું જઈશ. અને હા નેહાજી, તમે પણ કાલથી કોઈના ઘરે કામ પર નહીં જાઓ. અને તમે આ ડરવાની વાતો કરો છો ને, તો આવા બદમાશોથી કઈ ડરવાનું ના હોય. એમની સામે તો હિંમતથી મુકાબલો કરવાનો હોય. હિંમત એટલે માનવ જીવનની એ મૂડી જે જીવનને સાર્થક કરે છે. હિંમત એટલે એ સંપત્તિ જે જીવનને એક અર્થ આપે છે. હિંમતમાં તો એક આગ છે. જો અપાહિજમાં હિંમત હોય ને તો એ શિખરો પણ ચડી શકે છે. હિંમત માણસની સૌથી મોટી શક્તિ છે, અને હિંમત એ જ માણસનું સૌથી મોટું શસ્ત્ર છે. ટૂંકમાં કહું ને તો હિંમત એ હાથ વિનાનું હથિયાર અને પગ વિનાની પાંખો છે. અરે વાહ, તમે તો ડરપોક વ્યક્તિને પણ બહાદુર બનાવી દો એવું બોલો છો. હરેક વ્યક્તિમાં આ હિંમત નામની શક્તિ છુપાયેલી જ હોય છે. એને બસ બહાર લાવવાની જરૂર છે. સાચી વાત છે. આજ સુધી હું ડરી ડરીને રહેતી હતી, પણ આજે તમારી આ હિંમતની વાતો સાંભળીને મારામાં પણ જોશ આવી ગયો છે. હવે મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. હવે હું એનાથી ડરીને નહીં રહું. વેરી ગુડ દીદી. હું તો દીદીને કેટલા સમયથી કહેતી હતી કે આવી રીતે ડરી ડરી અને આપણે કેવી રીતે જીવશું. આજે તમારા લીધે દીદીમાં હિંમત આવી ગઈ. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો ત્યારે હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. અને હા, કાલે તમે મારી સાથે આવી જજો ઓફિસ પર. ઓકે, ઠીક છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા સારા માણસ છે નહીં? હા અત્યારે આવા લોકો મળવા બહુ મુશ્કેલ હોય છે. હા, અને હવે મારે કાલથી ઘરના કામ નહીં કરવા પડે. હા. અરે મારી બેન, થાકી ગઈ છે તું હવે? હા દીદી, અને આજે મારો પહેલો પગાર આવ્યો છે. લો હું તમને આપું. રીતુ, તારા જીજાજીના મૃત્યુ પછી આટલા બધા રૂપિયા હું પહેલી વાર જોઈ રહી છું. હજુ કાલ સુધી તો આપણે એક એક રૂપિયા માટે તરસતા હતા, અને આજે આ રૂપિયા આપણા હાથમાં છે. દીદી, આ બધો પ્રતાપ રોહન સરનો છે. જો એમણે આપણને હેલ્પ ન કરી હોત ને તો આપણે હજુ જુરી જુરીને જીવતા હતી. એ આપણા જીવનમાં આવ્યા ને તો આપણા જીવનમાં રંગ આવી ગયો. તારી વાત સાચી છે રીતુ. એ આપણા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે. એનું અહેસાન આપણે જિંદગીભર નહીં ભૂલી શકીએ. દીદી, તને ખરાબ ન લાગે તો એક વાત કહું? હા બોલ ને, શું વાત છે? મેં સાંભળ્યું છે કે રોહન સર હજુ કુંવારા છે, તો તું લગ્ન કરીને લે એની સાથે.
શું ગાંડા જેવી વાત કરે છે? એ કે મોટા બિઝનેસમેન અને હું ક્યાં વિધવા. અમારો મેળ ક્યારેય ના પડે. બીજી વાર આવી વાત ના કરતી. કેમ ન વાત કરે? જરૂર કરશે. રોહન સર, તમે અહીં? હા, એકચ્યુઅલી આ ફાઇલ તો ઓફિસમાં ભૂલી ગઈ હતી. બરાબર રાત્રે ચેક કરી લેજે. સવારે આપણે ટેન્ડર કરવાનું છે. ઓકે સર. અને હા નેહા, શું કહેતી હતી તું? જરા ફરીથી કહીશ? કઈ નહીં, એ તો અમે બંને બહેનો અમારી વાતો કરતી હતી. પણ તમારી એ વાત મેં મારા સગા કાને સાંભળી લીધી છે. અને બીજા કોઈની તો મને ખબર નથી. પણ આ રોહન એવું નથી માનતો કે વિધવા જોડે લગ્ન ન કરાય. અને હા, જો તારી મરજી હોય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. દીદી, તારા તો ભાગ્ય ખુલી ગયા. રોહન સરે સામેથી તમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પણ મારે એમની સાથે લગ્ન નથી કરવા. પણ કેમ? શું પ્રોબ્લેમ છે તને? એ બધું તને નહીં સમજાય. તું ઓફિસથી થાકીને આવી છે ને, આરામ કરી લેજે. એક નંબરની મૂરખ છે દીદી. હાથમાં આવેલો મોકો ખોઈ રહી છે. મારો રસ્તો રોકીને શા માટે ઊભો છે? ખસી જા રસ્તામાંથી. આજે તો હું તારો હાથ લઈ જ છું. ઓલા દિવસે તો રોહન તને બચાવવા આવી ગયો હતો, પણ આજે જોઈએ તને કોણ બચાવવા આવે. આજે પણ નેહાને હું જ બચાવીશ. અને મેં તારું શું બગાડ્યું છે કે તું વારંવાર મારા રસ્તામાં આવે છે? તે તો મારું કંઈ નથી બગાડ્યું, પણ નેહાનું બગાડી રહ્યો છે. એની ઇજ્જત ઉપર તું કીચડ ઉછાલી રહ્યો છે. કેમ? આ નેહા તારી કોઈ સગી થાય છે? તું વારંવાર એનું ઉપાણું લેવા કેમ આવી જાય છે? એ મારી સગી નથી, પણ સગી કરતાં પણ વિશેષ છે. એ મારી થનારી પત્ની છે. એટલે નેહા સાથે તું લગ્ન કરવાનો છે? હા, નેહા સાથે હું લગ્ન કરવાનો છું. એટલે જ તને આજે છેલ્લી વાર કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી નેહા ઉપર તે આંખ ઊંચી કરીને પણ જોયું છે ને, તારી બંને આંખો ફોડી નાખીશ. સમજ્યો? અને આ મારી છેલ્લી વોર્નિંગ છે. નેક્સ્ટ ટાઈમ વોર્નિંગ નહીં આપીશ, સમજી લેજે. ચાલ નેહા. એ દિવસે તે જે મને ધમકી આપી હતી એ તને બહુ મોંઘી પડશે. મારી વાત સાંભળ, બહુ પછતાવાનો છે તું. ઓલા દિવસે જે રીતે તે મારો હાથ પકડ્યો હતો એ સાથે તારી પાસે માફી નહીં મંગાવી ને તો હું પણ વિજય નરેશ ઢોકાણી નહીં. માફી માંગ, એ પણ તારી સપનામાં પણ નહીં વિચાર. અરે તારામાં માણસાઈ જેવું હોય, તું એક સાચો મર્દ હોય ને તો નેહાની માફી માંગ. અરે તું એક વિધવા સ્ત્રીને હેરાન કરે, તું પોતાની જાતને મર્દ સમજે છે? હે? અરે હું તો એને સહારો આપવાની વાત કરું છું. અરે આવી યુવાનીમાં એકલું રહેવું પડે ને મારા જો યુવાન સાથે હોય એટલે એનું આ દુઃખ મારાથી જોવાયું નહીં. અરે હું તો દુઃખી માણસનું દુઃખ ઓછું કરનાર સજ્જન માણસ છું. તારે છે ને મારું દુઃખ ઓછું કરવાની જરૂર નથી. બસ તું મારી છેડતી કરવાનું બંધ કરી દે ને, એટલું બહુ જ છે મારા માટે. અરે ડાર્લિંગ, આને છેડતી ના કહેવાય. અરે આને તો પ્રેમ કહેવાય. પ્રેમ પ્રેમ એટલે શું એ તને ખબર છે? પ્રેમ એટલે આપણને જે ગમે એ આપણે બીજા પર થોપીએ ને એ નહીં, પણ સામેવાળા વ્યક્તિને શું ગમે છે એ આપણે કરીએ ને, એનું નામ છે પ્રેમ.
અરે એ તો તને કહું છું કે મારી જોડે લગ્ન કરી લે અને મને રોજ જે પ્રેમના પાઠ શીખવજે તું. એમાં શું વાંધો છે બોલ તને? હા બોલ, ક્યારે લગ્ન કરવા છે? કાલે? નેહા, આની જોડે હવે જુબાન નથી લડાવી. ચાલ આપણે જતા રહીએ. અરે ઊભો તો રે, આ વાત તો કરવા દે કે ક્યારે લગ્ન કરવા છે. ચાલ. રોહન, તમે મારી સાથે લગ્ન કરવાની જીદ શું કામ કરો છો? પણ તું મારી સાથે લગ્ન કરવા માટે શું કામ ના પાડે છે? શું વાંધો છે મારામાં? રોહન, તમે રહ્યા એજ્યુકેટેડ અને એક બિઝનેસમેન છો અને હું ઓછું ભણેલી એક વિધવા સ્ત્રી છું. લોકો તમારી ટીકા કરશે અને તમે પાછા કુંવારા છો. મને લોકોની બિલકુલ પરવા નથી. એ લોકોને ભલે જે બોલવું એ બોલે. રોહન, પણ મને એ નથી સમજાતું કે તમે મારી સાથે શું કામ લગ્ન કરવાની જીદ કરો છો? તમે આટલી સારી નોકરી કરો છો, મેનેજરની પોસ્ટ પર છો, તમને તો મારા કરતાં પણ સારી સારી છોકરીઓ મળી જશે. નેહા, તું ક્યારે એવું ન સમજતી કે હું તારા રૂપ પર મોહિત થઈ ગયો છું. તારી સાથે લગ્ન કરવાનું જે મેં વિચાર્યું છે ને, એની પાછળ એક કારણ છે. કારણ? શું કારણ છે? મારી મમ્મી. જ્યારે હું નાનો હતો ને ત્યારે જ મારી મમ્મી વિધવા બની ગઈ હતી અને આ દુનિયાદારી એમને બહુ સતાવ્યા છે. અને મને એ વાતનો સારી રીતે અહેસાસ છે કે એક વિધવા સ્ત્રીની જિંદગી કેટલી મુશ્કેલીઓથી ભરેલી હોય છે. એટલે તમે મારા પર દયા ખાઈને મારી સાથે લગ્ન કરવા માંગો છો, એમ જ ને? દયા ખાઈને નહીં, પણ હું એક વિધવાનો સહારો બનવા માંગુ છું. એમની મુસીબતો સાથે લડવા માંગુ છું. પણ તમારે મારી ફિકર કરવાની કોઈ જરૂર નથી. મને મારી જિંદગી મારી રીતે જીવતા આવડે છે. તું વિધવા છે એવું સમજીને તું તારી જાતને ગુનેગાર કેમ સમજે છે? વિધવા સ્ત્રી એટલે માનસિક રીતે, અંગત રીતે કુદરતની થપાટથી ગવાયેલ વ્યક્તિ. અને પછી એને સાથ સહકાર કે પ્રેમના બદલે શું મળે છે? કડવા અનુભવો અને આ સામાજિક કુરિવાજો પણ એની જિંદગીને બેરંગ બનાવી દે છે. એના જીવનસાથી ગુમાવેલ સ્ત્રીની પીડા સમજવાને બદલે એને આ સમાજ વિધવાપણાના સફેદ વસ્ત્રોમાં એના ભવિષ્યને આ સામાજિક રીત રિવાજોના તાતણે બાંધી દે છે. પણ આવી રીતે મારી પીડા ઉપર દયા ખાઈને મારી સાથે લગ્ન કરો ને, એ મને મંજૂર નથી. નેહા ઊભી રહે, મારી વાત તો. દીદી, હું નોકરી પર જાઉં છું. આજે સાંજે કંપનીમાં મીટિંગ છે ને, તો મને થોડું લેટ થઈ જશે. રીતુ, તૈયાર થઈ ગઈ તો ચાલ, મોડું થાય છે. સર, અહીંયા બેસો ને, અંદર આવો, આપણે ચા પીને નીકળીએ. ના, મારે ચા નથી પીવી. રીતુ, તારા સર આપણા ઘરે ચા નહીં પીવે, એ મારાથી નારાજ છે. રીતુ, તારી દીદીને કહી દે એવું કઈ જ નથી. હું એમનાથી નારાજ નથી. રીતુ, તારા સરને પૂછ, એવું કઈ નથી તો મોં ફેરવીને કેમ ઊભા છે? રીતુ, તારી દીદીને કહી દે કે મને એના ઉપર થોડો ગુસ્સો છે, નારાજ નથી. રીતુ, તારા સરને કહી દે ગુસ્સો થૂકી નાખે. ગુસ્સો શરીર માટે હાનિકારક છે. ગુસ્સાથી લીધેલો નિર્ણય ક્યારેય સાચો નથી હોતો. એટલે જ હું ગુસ્સો કર્યા વગર નિર્ણય લઉં છું કે હું તારા સર સાથે લગ્ન કરવા તૈયાર છું. નેહા, તું ખરેખર મારી સાથે લગ્ન કરીશ? મને તો સાચું નથી લાગતું કે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છો. હા, સપનું છે કે હકીકત છે? હું આજે બહુ જ ખુશ છું કે તારા જે હમસફર મારી જિંદગીમાં આવશે. સાચું કહો રોહન, અત્યાર સુધી મને એવું જ હતું કે મારે આખી જિંદગી એકલા જ રહેવું પડશે. પણ જો તમારા જેવો હમસફરનો સાથ મળતો હોય ને, તો જિંદગી જીવવાનો ઉમંગ જ કંઈક અલગ છે. હવે લીલા મજનુની સ્ટોરી ખતમ થઈ હોય તો જીજુ ચાલો, મને ઓફિસ જવામાં મોડું થાય છે. હા તો બેઠી છું શું? બાર ગાડીમાં વેઇટ કર જા. ના હો જીજુ, હવે હું તમને એમ નહીં મળવા દઉં. હવે તમે બંને લગ્ન પછી જ એકલા મળી શકશો. ચાલો ઓફિસ જઈએ. યાર, જવું જ પડશે, બેસવા દે ને. હજુ તો લગ્નની વાત કરી ત્યાં તો તમે મારી દીદીના ગેલા બની ગયા. ચાલો ચાલો ચાલો, આપણે મોડું થશે. ઠીક છે, ચાલો.
ફાઇલ કેમ પછાડે છે? જલન થાય છે મને તારે. હું તારી પહેલાની અહીંયા આંગણવાડીમાં કામ કરું છું છતાં પણ લીડ વર્કર નથી બની શકી અને તું કાલની આવેલી ચીફ હોલ્ડર બની ગઈ. આવી રીતે તું ગુસ્સો નહીં કર. પ્રમોશન કાબિલિયતથી મળે છે. આવી રીતે ગુસ્સો કરવાથી નહીં. લોંગ ટાઈમ સર્વિસથી પગાર મળે છે, પ્રમોશન નથી મળતું. એવી તો કઈ કાબિલિયત છે તારામાં જે મારામાં નથી? એ તને નથી ખબર ને, એટલે જ તું પાછળ રહી ગઈ છે. પોતાના ગુણ અને પોતાના અવગુણ જોતા શીખી જા એટલે તું પણ આગળ વધીશ. અને પછી તને ખબર પડી જશે ને કે મારામાં શું ગુણ છે અને શું અવગુણ, પછી તને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. દરેક માણસ પોતાના દુઃખથી દુઃખી નથી થતું, એની કરતાં વધારે એ બધાના સુખ જોઈને દુઃખી થાય છે. બીજો મારાથી કેમ આગળ નીકળી ગયો એ સ્વાર્થ અને એવી ઈર્ષા જો તમારા મગજમાંથી નીકળી જાય ને ત્યારે એ માણસ ખરા અર્થમાં સુખી થાય છે. અરે તમે ગમે તેટલી કોશિશ કરો પણ બીજાની પ્રગતિને તમે આમ રોકી નથી શકો. ઉલટાનું એની ઈર્ષા કરવાથી તમે દુઃખી થશો. અને જે માણસ બીજાનું સુખ જોઈને દુઃખી થાય ને, ઈર્ષા કરે ને, એ માણસ પોતાના જ શરીરમાં રોગને આમંત્રણ આપે છે. આ બધા જે રોગ આવે છે ને, હાર્ટ એટેક આવે, ડાયાબિટીસ થાય, એ બધા કઈ વાયરસથી નથી થતા, બીજાના માટે ઈર્ષા કરવાથી થાય છે. હું અહીંયા તારું ભાષણ સાંભળવા નથી આવી. શાંતિથી આમાં સાઈન કર એટલે હું જાઉં. શેની ફાઇલ છે આ? ક્વાર્ટરમાંથી વસ્તુઓ આવી છે ઓફિસ પર. તું સાઈન કર એટલે આ લેટર ગાંધીનગરનું. ક્યાં સહી કરવાની છે મારે? આટલી મોટી ચીફ હોલ્ડર બની ગઈ અને ખબર નથી કે ક્યાં સાઈન કરવાની છે. લે જલ્દી સાઈન કર. નહીં, હું એમ સાઈ નહીં કરું. હું પહેલા વાંચી લઉં. કેમ? મારા પર વિશ્વાસ નથી? હું કઈ તારા મકાનના દસ્તાવેજ પર સાઈન નથી માંગતી. જો સાચું હોય ને સાચું, તો હું મારા દસ્તાવેજ પર પણ સાઈ કરી. આ જે હોય તે મારે વાંચવું તો પડશે ને કે શું છે શું નહીં. હું વાંચીશ પછી જ સાઈ કરીશ. હા તો જલ્દી વાંચી લે. મારી પાસે ઊભા રહેવાનો ટાઈમ નથી. તારા આ જ સ્વભાવના લીધે તારી પ્રગતિ નથી થતી. એ સ્વભાવવાળી તું તારા સ્વભાવનો જો અને સાઈન કર એટલે હું જાઉં. તારા પલ્લે કોણ પડે? કોઈ નહીં. પકડ. મીરા પણ આવતી નથી. ક્યારે આવશે અને આ ચાય ઠંડી પડી જશે. મીરા, મીરા, કેટલી વાર લગાડી, ચા ઠરી જશે. રોહન, તને પેટમાં નથી પડતું? કેમ પેટમાં? ચા ગરમ છે એટલે? ચા ગરમ છે એટલે નહીં, આ રાધાડી ચીફ હોલ્ડર બની ગઈ છે ને એટલે. તારી વાત તો સાચી છે. એ આવ્યાને 1 વર્ષ પણ નથી થયું અને ચીફ હોલ્ડર બની ગઈ. મને તો યાર બહુ જ ગુસ્સો આવે છે એના પર. હું તો એની પહેલાની અહીંયા કામ કરું છું તો પણ ના બની શકી અને એ તો ગઈકાલની 1 વર્ષની આવીને બની ગઈ ચીફ હોલ્ડર. તું ગમે એટલી બળતરા કર, આનું કાંઈ જ થાય એવું નથી. યાર તું ડિસ્ટ્રિક્ટ મેનેજર છે, તું તો કંઈક કરી શકે ને. કર ને કંઈક. શું કરું? કાંઈ જ થાય એવું નથી. તાર કરવું હોય ને તો બધું થાય. ના પાડી દે ને કે કંઈ જ નથી કરવું એમ. અરે યાર, તું સમજતી નથી. રાધાની બદલી કરી અથવા એને સસ્પેન્ડ કરાવી એ મારા હાથમાં નથી. મારે પણ ઉપરથી ઓર્ડર આવે ને એમ કરવું પડે. હું અહીંયાનો ડિસ્ટ્રિક્ટ મેનેજર છું, માલિક નથી કે મારું ધાર્યું થાય. રોહન, હું તને પ્રેમ કરું છું તો તું મારા માટે આટલું પણ નહીં કરી શકે? આપણે એક કામ કરી શકીએ. જે સરકારી કોટાનો જે માલ આવ્યો છે ને એને ગાયબ કરી દઈએ તો એના ઉપર ચોરીનો આરોપ અથવા કે છાનામાના એને માલ વેચી નાખ્યો એવો આરોપ નાખી એને આપણે સસ્પેન્ડ કરાવી શકીએ. પછી તું જો, રાધાને તો કોઈ ના બચાવી શકે.
હા હવે તે તારું માઇન્ડ દોડાવ્યું. બસ બસ આવું કંઈક કર, મજા આવી જશે. પણ સાંભળ, હું તને પ્લાન બતાવી શકું, પણ એ કામ તો તારે જ કરવું પડશે. મારે જાતે એટલે તું કહેવા શું માંગે છે? જે સરકારી કોટામાંથી જે માલ આવ્યો છે ને એ તારે જ ગુમ કરવો પડશે. અરે નહીં નહીં યાર, એ માલ હું ગુમ કરું ને હું પકડાઈ ગઈ તો એ શું કામ હું કરું અને તારી માટેથી હું ગોડાઉનમાં ચોરી કરવા જાઉં? અરે ના ના, હું ક્યાં કહું છું કે તું કર. કોઈ છોકરાને પાસે કરાવી લે પૈસા આપીને. તું આટલું કામ કરી નાખ ને, પછી રાધાને તો હું જોઈ લઈશ. એ તારી વાત બરાબર છે, છોકરાઓને રેડી કરવા પડશે, પણ એ છોકરા હું તૈયાર નહીં કરું, એ તારે જ કરાવવું પડશે. એ એક વખત તું ગુમ કરાવી નાખ, પછી રાધાને સસ્પેન્ડ કરવાની જવાબદારી મારી. મારી ધ્યાનમાં તો એવો કોણ છોકરો હોય? તો તને હું ચોર દેખાઉં છું અને મારા ધ્યાનમાં હું એવા બધા છોકરાઓ રાખું છું જે ચોરી કરે. તું કોઈક એવો છોકરો ગોતી લે અને ચોરી કરાવી લે. એ કામ તારું, બાકી રાધાને સસ્પેન્ડ કરાવવાનું કામ મારું. સારું ચાલ, વાત તો મારે કરવી પડશે. હાય મીરા, તું અહીંયા મારા ઘરે? મને તો માનવામાં નથી આવતું કે તું મારા ઘરે આવી છે. તારું એક કામ પડ્યું છે એટલે આવી છું. કરીશ ને મારું કામ? અરે યાર, તારા માટે તું કંઈ પણ કરવા તૈયાર છું. બોલ, શું કામ છે? એમ નહીં, પહેલા તું મને પ્રોમિસ આપ કે તું મારું કામ કરીશ. અરે પણ કામ શું છે તો બોલ પહેલા. લે, હમણાં તો કહેતો હતો કે હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું, તો પછી કામનું શું કામ પૂછે છે? હા પાડી દે ને. હા બાબા હા, તું બહુ જ જિદ્દી છો. હું કરીશ તારું કોઈ પણ કામ હશે. હવે તો કે શું કરવાનું છે? તો સાંભળ, કાલે છે ને આંગણવાડીમાં કાચો માલ આવવાનો છે, તો એ તારે ચોરી કરવાની છે. આંગણવાડીમાંથી ચોરી કરવાની છે? પણ મીરા, તારે આવે શું જરૂર પડે? આવું કેમ કામ કરાવે છે? મને લાગે કે બીજું કંઈક કામ હશે, પણ તું ચોરી કરાવે છે એ પણ મારી પાસે. તું મજાક તો નથી કરતી ને? અને તારે આંગણવાડીમાંથી ચોરી તો કરાવી જ પડશે. હું મજાક નથી કરતી. મીરા પ્લીઝ, ખરેખર તું જો મજાક કરતી તો પ્લીઝ છોડ. બોલ, કામ શું છે બોલ તું. તું છે ને ખોટી લપ ના કર. મેં તને કામ કીધું એ જ કરવાનું છે. તું બોલ, કરીશ કે નહીં? મીરા, આંગણમાંથી ચોરી કરાવવાની બહુ અઘરું કામ છે. તું કંઈક બીજું કામ હોય તો કે ને, હું કરીશ. મને તો ખબર જ હતી કે તું કંઈ કરવાનો નથી. ખોટી મોટી મોટી વાતો કરી. હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. ફટકું જેવો. હું કરાવી લઈશ બીજા પાસે. અરે નહીં નહીં, પણ પ્રોમિસ તો ના કરાય ને. તારામાં કામ કરવાની તેવડ જ નહોતી તો પ્રોમિસ શું કામ કર્યું? જા, તારા જેવા તો મને ઘણા મળી રહેશે. ફટ્ટુ. રૂક મીરા, તું જેવું સમજે છે એવો ફટ્ટો નથી હું. તારું કામ થઈ જશે. પાક્કું? પાક્કું. પણ એના પહેલા મારી એક શરત છે. શરત? શું શરત? મીરા, તને ખબર જ છે ને કે હું મનોમન તને બહુ જ ચાહું છું. આ કામ થઈ જાય પછી તારે મારી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે. બોલ, આ શરત મંજૂર હોય તો જ હું તારું આ કામ કરીશ. એ બધી વાત પછી. પહેલા તું મારું કામ તો કર, પછી આ બાબતે હું વિચારીશ. ના, દોસ્તીની વાત તો તારે અત્યારે જ કરવી પડશે. અને એ પણ બે છોકરીઓ વચ્ચે દોસ્તી હોય એવી દોસ્તી નહીં. એક છોકરા અને છોકરી વચ્ચે દોસ્તી હોય ને એ દોસ્તી. છોકરા છોકરી વચ્ચેની દોસ્તી એટલે? એટલે પેલું ગીત નથી આવતું, હેલું હેલું, એવી દોસ્તી. આખી જિંદગી હું તને પ્રેમ કરીશ, તું મને પ્રેમ કરીશ. બસ ફક્ત આપણે બે જ, બીજું કોઈ જ નહીં. જો તને આ મારી શરત મંજૂર હોય તો તારું એક કામ તો શું, હું આખી જિંદગી તારા માટે ચોરી કરતો રહીશ. રાત્રે હું ચોરી કરીશ અને દિવસે હું તને પ્રેમ કરીશ. ચોરી અને પ્રેમ, બસ બે જ કામ.
પહેલાં એક કામ કરીને તો બતાવ, પછી આગળની જિંદગીનો વિચારજો. તો ઠીક છે, કાલે સવારે આંગણવાડીમાં તારું કામ થઈ જશે. તને ખબર મળી જશે કે માલનો સફાયો થઈ ગયો છે. થેન્ક યુ. દીદી, શું થયું? કેમ તમે ચિંતામાં છો? તમે એ જ વિચારો છો ને કે તમે ચોરી નથી કરી અને આરોપ તમારા ઉપર આવ્યો? હા, દુઃખ એ વાતનું મને થાય છે કે મેં કંઈ જ કર્યું નથી, છતાં પણ આરોપ મારા ઉપર આવ્યો, મને સસ્પેન્ડ કરી દીધી. અરે, તમે જે કામ કર્યું જ નથી એનું દુઃખ તમે કેમ લગાડો છો? અરે, આરોપ મારા ઉપર આવ્યો છે તો મને દુઃખ તો થાય જ ને. અને મારી કેટલી બધી બદનામી થાય એ ખબર છે તને? તમે બદનામીથી કેમ ડરો છો? તમને તો ખબર છે ને કે તમે કંઈ ચોરી નથી કરી. પણ છતાં લોકો તો મારા પર જ આંગળી ચીંધે ને. પણ તમને તો ખબર છે ને, આપણા મમ્મી પપ્પાએ નાનપણથી જ શીખવાડ્યું છે ને કે ચોરી ગમે એ કરે પણ ભગવાન તો બધું જોવે છે ને, કે કોને ચોરી કરી એ તો ભગવાનને ખબર છે ને. તમે પણ હવે છે ને આ ચિંતા બધી મૂકો અને જે ભગવાન કરશે ને એ બધું સાચું જ કરશે, અને જેને સજા મળવાની હશે ને એને સજા મળી જ જશે. આ બધું બોલવામાં અને સાંભળવામાં સારું લાગે, આ બધી વસ્તુની વાત જેની ઉપર વીતી હોય ને એને ખબર પડે. તો તમને શું લાગે ચોરી કોને કરી હશે? મારા સ્ટાફમાં પેલી જોબ કરે છે ને એ મીરાએ જ આ બધું કર્યું હશે. હું દાવા સાથે કહું છું આ બધું કાળા કામ મીરાના જ છે. તો પછી તમે પોલીસ કમ્પ્લેન કરી નાખો ને, તમને તો આ બધી વાત ખબર છે તો પછી. અરે પણ હું પોલીસ કમ્પ્લેન તો કરી દઉં, પણ મારી પાસે કોઈ જ પ્રૂફ નથી. પોલીસ તરત જ પ્રૂફ માંગશે, હું ક્યાંથી આપીશ પ્રૂફ? પણ દીદી, હવે તમારી નોકરી તો છૂટી ગઈ, તો હવે આપણે શું કરશું? ઘર ચલાવવા માટે કંઈક તો કરવું પડશે ને. એ જ તો મૂંઝવણ છે કે હવે શું કરવું, કંઈ સૂચતું નથી. દીદી, તમે હા પાડો તો હું નોકરી જોઈન કરી લઉં. તો પછી તારી કોલેજનું શું થશે? તો હું છોડી દઈશ કોલેજ. એમ બી કોલેજ કરીને પછી મારે શું કામ છે? નહીં નહીં નિશા, તારે કોલેજ નથી છોડવાની, તું તારી કોલેજ ચાલુ રાખ. હું તો 2 ઘરના કામ પણ બાંધી લઈશ અને ઘરનો ગુજારો કરી લઈશ, તું ચિંતા ના કર. તમે પાકા ઘરના કામ કરવા જઈશો? ના ના, હું તમને એ કરવા જ નહીં દઉં. હું છે ને જોબ કરીશ, પણ તમારે એ પાકા ઘરના કામ નથી કરવા. પણ નિશા, એમાં કામ કરવામાં શું વાંધો છે? એમાં કઈ આપણે નાના થોડા થઈ જવાના છે. દીદી, તમે કામ કરો એનો કોઈ વાંધો નથી, પણ તમે બીજાના ઘરે કામવાળા થઈને કામ કરશો એ વાંધો છે. જો કામવાળા તરીકે કામ કરીએ કે ઘરે કામ કરીએ, કામ એ તો કામ જ કહેવાય ને. અને એમ પણ બીજાની પાસે માંગીને ખાવું ને એની કરતાં જાતે કામ કરીને ખાવું સારું. અરે, તમે પણ બીજાના ઘરે કામવાળા થઈને કામ કરશો એના કરતાં હું જોબ કરું એ સારું કહેવાય ને. તો હું જોબ કરે, હું ભણેલી છું તો એ જોબ કરું એનો ફાયદો તો ઉઠાવું ને હું. ઠીક છે, તને કરવી જ છે તો હવે તું કરજે નોકરી, બીજું તો શું. થેન્ક યુ દીદી. તો હું કાલે જ છે ને ઓફિસે જઈને અપ્લાય આપી આવું, એટલે મારું જોબનું કંઈ ફાઇનલ થઈ જાય. સારું. નિશા, તું ક્યાં ખોવાઈ ગઈ છે? 1 મહિનાથી કોલેજ નથી આવી. રવિ, મેં કોલેજ છોડી દીધી છે અને હું એક કંપનીમાં જોબ કરું છું અત્યારે. વાવ, તે કોલેજ છોડીને જોબ સ્ટાર્ટ કરી દીધી. આ તો સારી વાત કહેવાય. હવે તો તમે બંને બહેનો કમાવા લાગી છો. અરે નહીં નહીં, મારી બેનની નોકરી છૂટી ગઈ છે અત્યારે. એને ડીએમ સાહેબે સસ્પેન્ડ કરી દીધી છે. શું? ડીએમ સાહેબે સસ્પેન્ડ કરી દીધી? પણ કેમ? આંગણવાડીમાં જે ચોરી થઈ હતી ને એમાં એનો આરોપ આખો મારી દીદી ઉપર આવી ગયો, એટલે એને સસ્પેન્ડ કરી દીધી.
આનો મતલબ એમ કે મીરાએ જે મારી પાસે ચોરી કરાવી એ રાધાને સસ્પેન્ડ કરાવવા માટે કરાવી. ઓહ માય ગોડ. શું વિચારમાં પડી ગયો રવિ? અરે કંઈ નહીં, હું એ વિચારતો હતો કે તારી બેન રાધા ચોરી કરે એવી નથી. મને નથી લાગતું કે ચોરી એણે કરી હશે. તો પછી રાધાએ કેમ સ્વીકાર્યું કે ચોરી એણે કરી છે? અરે પણ ચોરી એને નથી કરી એ તો મને બી ખબર છે, પણ જે બી પ્રૂફ મળ્યા ને એના વિરુદ્ધમાં જ પ્રૂફ મળ્યા, એટલે હવે એને સસ્પેન્ડ કરી દીધું. અરે પણ આમ થોડી હોય કંઈ. આ તો એના ઉપર ખોટે ખોટો આરોપ જ લાગ્યો ને. એના પર આરોપ લાગ્યો ને એટલે એની નોકરી છૂટી ગઈ, એટલે મેં મારી કોલેજ છોડી દીધી અને જોબ ચાલુ કરી દીધી. ઠીક છે, તું ચિંતા ન કરતી. કાંઈ મદદની જરૂર હોય તો મને કહેજે. સમય જ બતાવશે કે ચોરી કોણે કરી હતી. હું જાઉં છું. ઓકે. તમે બંને અહીંયા શું કામ આવ્યા છો હવે? અમે તને પૂછવા આવ્યા છીએ, હેડક્વાર્ટરમાં જાણ કરીને ચોરીનો આક્ષેપ અમારા ઉપર શું કામ નાખ્યો? તો પછી કોના ઉપર નાખું? ચોરી તમે બે જ કરી હતી ને, એટલે તમારા ઉપર નાખ્યો. પણ ચોરી તો તે કરી, તો પછી અમારા ઉપર આરોપ લગાવવાની શું જરૂર? કરાવી તો તમે જ હતી ને. તને ખબર પણ છે આજે તારા લીધે અમારા બંનેની નોકરી ચાલી ગઈ. વાહ, મને તો ખૂબ જ આનંદ થયો એ જાણીને કે તમારા બંનેની નોકરી ચાલી ગઈ. તમે બંને એને જ લાયક છો. સારું કર્યું મેં તમને બંનેને સસ્પેન્ડ કરાવી દીધા. મને તો ખબર જ નહોતી કે આ બધું એક ષડયંત્ર છે બે વિધવા સ્ત્રી ઉપર. ખબર હોત ને તો આ કામ કરત જ નહીં. એ બધી વાત છોડ અને તે હેડક્વાર્ટરમાં જે કમ્પ્લેન આવી છે ને એ પાછી લઈ લે, એટલે અમારી જે નોકરી છે ને અમને પાછી મળી જાય. હા, એ તો હું ક્યારેય નહીં લઉં. કમ્પ્લેન પાછું કોઈ દિવસ નહીં લઉં. તમે બંને એને જ યોગ્ય છો. તમે શું ધારે નહીં આવ્યા હતા એ તમે મને કહેશો અને હું કમ્પ્લેન પાછી લઈ લઈશ. ખોટી વાત. એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. તો તું પણ જોઈ લેજે આની સજા શું થશે. જે થાય એ કરી લેજો. પ્લીઝ જાઓ હવે અહીંયાથી. જાઓ. અને હા મીરા, છેલ્લે એક વાત સાંભળતી જા. હા, મેં તો તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, પણ સારું કર્યું મને આ તારા ષડયંત્રની અને હકીકતની ખબર પડી ગઈ. નહીં તો મારી જિંદગી તો બરબાદ જ થઈ જવાની હતી. અને સારું કર્યું તે આ ચોરી મારી પાસે કરાવી, એટલે તારું અસલ સ્વરૂપ તો મને ખબર પડી ગઈ. હવે જઈ શકો છો. રાધા કેમ છે? બસ એકદમ ફાઇન. હવે તો મને મારી જોબ પણ પાછી મળી ગઈ ને. પણ તું અત્યારે કેમ મારા ઘરે? રાધા, હું તારી માફી માંગવા આવ્યો છું. તારા ઉપર જે ચોરીનો આરોપ લાગ્યો હતો એ ચોરી મેં કરી હતી. અને આ બધું પેલી સારી મીરાએ કરાવ્યું હતું મારી પાસે. મને એણે વાતોમાં ભોળવી લીધો અને તને સસ્પેન્ડ કરવા માટે એને મારી પાસે ચોરી કરાવી. મને નહોતી ખબર કે આનો આરોપ તારા પર આવી જશે. જો મને ખબર હોત ને કે મીરા બધું તને ફસાવવા માટે કરે છે તો સાચું હું આ બધું કરત જ નહીં. કઈ વાંધો નહીં, જે થવાનું હતું એ તો થઈ ગયું. તું એ બધી વાત ભૂલી જા. અને આમ પણ તે મને અને મારી બહેનને બહુ જ મદદ કરી છે. તારા ઘણા બધા અહેસાન છે અમારા પર, એટલા માટે આ વાત મેં મારા મન પર લીધી જ નથી. ના રાધા, એવું ના બોલ. એને અહેસાન થોડી કહેવાય. હું તો તને મારી દોસ્ત માનું છું અને દોસ્ત માટે તો હું આટલું કરી જ શકું ને. ઓહો, શું વાત છે! મને તો આજે ખબર પડી કે તું મને તારી દોસ્ત સમજે છે. તો રાધા, હું તને ઘણું બધું સમજુ છું, પણ અત્યારે હું તને નહીં કહી શકું. અરે જે હોય તે કહી દે ને. પેલું કહે છે ને કે દિલમાં જે વાત હોય ને એ કહેવામાં જ ફાયદો છે. જો છુપી રાખો ને તો વિસ્ફોટ થાય છે. ના યાર, રહેવા દે. મારે નથી કહેવી. જો નહીં કહે ને તો હું તારી સાથે વાત નહીં કરું. ના ના, કહું છું.
વાત એમ છે કે તારી પાસે આખી જિંદગી પડી છે, તો તું ક્યાં સુધી આમ જ સફેદ પોશાકમાં હરતી ફરતી રહીશ? અરે હું એકલી જ નથી સફેદ પોશાક પહેરતી. આ સમાજનો નિયમ છે, વિધવા સ્ત્રીએ સફેદ કપડાં પહેરવા જ પડે. જો અમે રંગબેરંગી કપડાં પહેરીએ ને તો આ સમાજ અમને ના સ્વીકારે. તું સમાજની શું કામ ફિકર કરે છે? સમાજ શેના માટે હોય છે? સમાજના લોકોને સાચવવા માટે, સુખ આપવા માટે, ના કે દુઃખ આપવા માટે. અને તું કેમ દુઃખી થાય છે? તારી પાસે તો આખી જિંદગી પડી છે, તારી ઉંમર જ ક્યાં છે હજુ? તો તું જ કે હવે હું શું કરું? આનંદ કરવા માટે તો મારી પાસે બસ મારી નાની બહેન જ છે. બીજું તો હું શું કરું? પછી તો એ પણ સાસરે જતી રહેશે. પછી તો હું અને બસ આ ચાર દિવાલ. અમારે વિધવા સ્ત્રીઓને કઈ જિંદગી જ નથી હોતી. નહીં નહીં, એવું તારું માનવું છે, પણ હું નથી માનતો. હું તો તને, જો તને વાંધો ન હોય તો નવી જિંદગી આપવા માંગુ છું. તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ શું બોલે છે તું? તને ભાન પણ છે તું શું બોલી રહ્યો છે? હા, મને પૂરેપૂરી ભાન છે કે હું શું બોલી રહ્યો છું. હું એક મુરઝાયેલા છોડને જીવંત રાખવા માંગુ છું. પણ તને ખબર નથી કે આ મુરઝાયેલો છોડ આખી જિંદગી મુરઝાયેલો જ રહેશે. એને જીવન થવા માટે કોઈ ચાન્સ જ નથી. નહીં નહીં, જો તને વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું તું કરીશ ને મારી સાથે લગ્ન? અરે પણ સમાજ આપણા બંનેનો સંબંધ નહીં સ્વીકારે. આપણે તો એક્સેપ્ટ કરીએ પણ આ સમાજ નહીં કરે. અને હું તો ઠીક, તું શું? તું આખી જિંદગી આ વિધવા સાથે ગુજારીશ? નહીં નહીં, તું તો મને બહુ જ ગમે છે. આપણી બંનેની પાસે આખી જિંદગી પડી છે. તું મારી સાથે લગ્ન કરીશ તો આપણે બંને ખુશ રહીશું. પ્લીઝ રાધા, નાનો પાડ, હું તને બહુ જ સાચવીશ. આપણે લગ્ન કરી લઈએ. સમાજ શું કરે આપણે લેવા દેવા નથી. આપણે તો ખુશ રહીશું. ચાલ, હા પાડી દે ને, આપણે લગ્નની તૈયારી પણ ચાલુ કરીએ. ચાલ, હવે વિચાર છે શું કામ? તને મારા સમ છે, જો ના પાડે તો. ચાલ ચાલ. ખરેખર તમે મારી જિંદગીને નવું રૂપ આપી દીધું. હું બહુ જ ખુશ છું તમારી સાથે. મારી જિંદગી તો એક જેલના કેદી જેવી હતી. મારી જિંદગીમાં કોઈ રંગ જ નહીં હતો, પણ તમે મારી જિંદગીને નવરંગ કરી નાખી. ના ના, મેં તો એક માણસ હોવાની ફરજ નિભાવી છે. ખરેખર આપણા સમાજનો આ નિયમ જ ખોટો છે કે વિધવા સ્ત્રી ફરીથી લગ્ન ન કરી શકે. કેમ ન કરી શકે? શું એને એની જિંદગી જીવવાનો કોઈ હક નથી? કોઈ અધિકાર નથી? ખરેખર આ સમાજ આપણને બહુ પાછળ પાડે છે, પણ આપણે સમાજની વિરુદ્ધ ક્યારેક જવું જ પડે છે. જો આપણે કેટલા ખુશ છીએ. આ નિયમ જ ખોટો છે સમાજનો. કોઈ પક્ષીને કેમ આપણે પાંજરામાં પૂરી દઈએ અને એને જીવવું બહુ મુશ્કેલ થઈ જાય, એવી જ રીતે એક વિધવા સ્ત્રીની પણ હાલત હોય છે. આખી જિંદગી બસ એક જ ઘરમાં ચાર દિવાલમાં, કશે જવાનું નહીં, કોઈ લગ્ન પ્રસંગમાં નહીં જવાનું, કલરફુલ કપડાં નહીં પહેરવાના, કોઈ મોઢું જોવે તો પણ ગમે તેમ બોલે. વિધવા સ્ત્રીની આખી જિંદગી બસ આવીને આવી રીતે જ જતી રહે છે. સમાજના લોકો તો એવું માને છે કે વિધવા સ્ત્રીનું મોઢું પણ ન જોવું જોઈએ. અરે કેમ? એ થોડી જાતે કરીને વિધવા બની છે, એ તો એનું કમનસીબ છે. એમાં એ બિચારીનું શું વાંક હોય? જ્યારે પુરુષ વિધુર બને ત્યારે બીજા લગ્ન કરી શકે, પછી સ્ત્રી કેમ નહીં? આ બંનેમાં શેનો ભેદભાવ રાખ્યો છે? ખેર, એ બધી વાત છોડો. આપણે આપણું નવું લગ્ન જીવન સ્ટાર્ટ કર્યું છે તો કંઈક ખુશીની વાત કરીએ. બસ મારા તમારી સાથે લગ્ન થયા એનાથી મોટી કોઈ બીજી ખુશીની વાત જ નથી મારા માટે. અને મારા તારી સાથે લગ્ન થયા એ પણ મારા માટે બહુ જ ખુશીની વાત છે. અને હા, હવે આપણે બંને મળીને તારી બેન નિશાનું કન્યાદાન કરશું, ધામધૂમથી લગ્ન ઉજવશું. હા. જય શ્રી કૃષ્ણ આંટી. પણ મને તારી ઓળખાણ ના પડી.
ક્યાંથી પડે ઓળખાણ? તમે જે રહેવાય અને 2 દિવસ જ થયા છે અને હું તમારી પડોશમાં જ રહું છું. મારું નામ છે મેહુલ અને મારા પપ્પાનું નામ છે નટવરભાઈ. ઓહ, એવું છે. વહુ બેટા, પાણી લાવ તો. સારું બેટા, શું કામ આવ્યો છે? ના આંટી, એવું તો કઈ હતું નહીં. આ તો મેં કીધું તમે નવા નવા આવ્યો છો તો મળતો આવું ને કઈ કામકાજ હોય તો પૂછતો આવું. શું થયું બેટા? પાછા ચક્કર આવે છે? હા મમ્મી, મને ચક્કર આવે છે. આંટી, આ કોણ છે? આ મારા દીકરાની વહુ છે રાધા. પણ એને કેમ આવા કપડા પહેરે છે સફેદ વિધવા જેવા? મારા એકના એક દીકરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. ઓ માય ગોડ. તો પછી અત્યારે ઘરમાં કમાવાળું કોણ કોણ છે? કોઈ નથી બેટા. મારી વહુ હમણાં કામ શોધે છે. એને લાયક કંઈ પણ કામ હોય ને તો જણાવજે. હા સારું બા, હું એને જરૂર કામ ગોતી આપીશ. પણ અત્યારે ચલો હું એને હોસ્પિટલ લઈ જાઉં. ના ના, હું ઘડીક આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. સાચું કહું ને બેટા, હોસ્પિટલમાં જવાના પૈસા નથી અમારી પાસે, એટલે મારી વહુ ના પાડે છે. અરે આંટી, પૈસા ક્યાં ભાગી જવાના છે? અત્યારે હું આપી દઉં છું, તમે ગમે ત્યારે મને પાછા આપી દેજો. ચાલો રાધા, હું તમને હોસ્પિટલ લઈ જાઉં. ચાલો. ના ના, રહેવા દ્યો, નથી જવું. અરે ચલો ચલો ચલો. જા, જઈ આવ ને બેટા. કેમ, શું થયું? મોઢું કેમ ચડેલું લાગે છે આજે? તું પેલી વિધવા રાધા જોડે ફરે છે ને આખો દિવસ, એ મને બિલકુલ નથી ગમતું. ઓ માય ગોડ, તમને બધી સ્ત્રીઓને વાત વાતમાં શંકા કરવાની ટેવ શું કામ હોય છે? મને તો એ જ ખબર નથી પડતી. અરે યાર સમજ, હું એ બિચારીની હેલ્પ કરી રહ્યો છું. એ બિચારીના સાસુ સાથે એકલી રહી છે અને એની પાસે કઈ કામ નથી, તો હું એને કામ અપાવવા માટે મારી સાથે લઈ જાઉં છું. તો પછી એની સાથે બેસીને ચા નાસ્તો કરવો, આઈસ્ક્રીમ ખાવો, તાળી મારી મારીને હસી હસીને વાતો કરવી, એનો હાથ તારા હાથમાં લેવો, આ બધું શું છે? અરે યાર, મારે કોઈ લેડી સાથે હસીને વાત પણ નહીં કરવાની? હા કરાય, પણ એનો હાથ પકડીને વાત કરવી શું જરૂરી છે? છોડ એ બધું, ચાલ આપણે કોફી પીવા છીએ. મારે નથી આવું, લઈ જા પેલી રાધડી ચૂડેલ. રચના, આ તું વધારે પડતું બોલી રહી છો. શક કરવાની પણ કોઈ લિમિટ હોય છે. શક ન કરું તો શું, આંખો બંધ કરીને ચૂપચાપ જોયા કરું. આજે તું ડિસાઈડ કરી લે, તારે શું જોઈએ છે, રાધડી કે રચના? અરે ઓફકોર્સ યાર, મારે તો તું જ જોઈએ છે. તો પછી એ રાધડીને હવે તું આજ પછી નહીં મળતો. રચના, એને મારી હેલ્પની જરૂર છે. બિચારી બીમાર છે અને પાછળથી ઘરમાં કોઈ આવક પણ નથી. હા તો દુનિયામાં તું જ છે એક બધાને મદદ કરવા વાળો. તે બધાને મદદ કરવાનો ઠેકો લઈ રાખ્યો છે. હું માનવતાના નાતે એની હેલ્પ કરી રહ્યો છું અને કોઈ દુખિયારાની હેલ્પ કરવી ને એ મને ગમે છે. તું માનવતાના નાતે નહીં, રાધા તને ગમે છે ને એટલે તું એની હેલ્પ કરી રહ્યો છે. તને જો એવું જ છે ને કે રાધા મને ગમે છે એટલે હું એની હેલ્પ કરું છું, તો હા જા, ગમે છે મને રાધા. મનમાં હતું એ આવી ગયું ને મોઢે, તો જા એ રાધડીના ખોળામાં જઈને સોઈ જા. મારે તારી કોઈ જરૂર નથી. આ સાલી ઓરત જાત છે ને જન્મથી જ શંકાશી હોય છે. વેમ વેમ ને વેમ જ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. હવે કેમ છે તમને? હવે સારું છે. દવા લીધી ને પછી ચક્કર આવતા બંધ થઈ ગયા. બેટા, તારો ઉપકાર માનું ને એટલો ઓછો છે. તે અમને કેટલી મદદ કરી. તું રાધાને હોસ્પિટલ લઈ ગયો, એને કામ અપાવ્યું. તે અમને આટલી મદદ ના કરી હોત ને તો કોણ જાણે અમારું શું થાત. અરે ના ના આંટી, એવું ન બોલો. આ બધું મારી પાસે ભગવાન કરાવી રહ્યો છે. આ બધું એની મરજીથી થઈ રહ્યું છે. હું તો ખાલી એક નિમિત્ત છું. અને હા, તે જે હોસ્પિટલમાં ખર્ચો કર્યો છે ને તે રાધાનો પગાર આવે ને એટલે અમે આપી દઈશું. અરે આંટી, એવા 100-200 રૂપિયામાં શું આપલે કરવાની હોય? કઈ નથી જોતા મારે પૈસા. અને હા, હવે એ પૈસા યાદ પણ નહીં કરતો. હા ને? પણ આંટી,
મારે તમને એક વાત પૂછવી છે, જો તમને ખોટું ન લાગે તો. પૂછને બેટા. આંટી, તમે રાધાના બીજા લગ્ન કેમ નથી કરાવી દેતા? આંટી, ખોટું નહીં લગાવતા, હું એમ જ પૂછું છું. ના બેટા, અમને કઈ જ ખોટું નથી લાગ્યું. તે સાચી જ વાત કરી છે. અને મારા ગયા પછી રાધાનો કોઈ સહારો નહીં રહે, એ એકલી પડી જશે. હું પણ એને સમજાવું જ છું કે તું લગ્ન કરી લે, પણ એ માનતી નથી. મારું તો મન જ ઉઠી ગયું છે આ સંસારમાંથી. ફરીથી ઘર વસાવવાની કોઈ ઈચ્છા નથી થતી. પલભરના લગ્નથી જો એ સફળ ન જાય ને તો મારું હૃદય કંપી જાય છે. જમતી વખતે થાળીમાં ન ભાવતી કોઈ વસ્તુ આવી જાય તો એનો મતલબ શું એમ થાય કે હંમેશા માટે ખાવાનું બંધ કરી દેવાનું? બેટા, તું જેને સમજાવ ને કે ફરીથી લગ્ન કરી લે અને એનું ઘર વસાવી લે. હા આંટી, હું રાધાને સમજાવીશ અને લગ્ન માટે તૈયાર પણ કરાવીશ. પણ આંટી, એ બધી પછી વાત. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું જાઉં છું. હા બેટા. હા બેટા, મેહુલ સાચું જ કહે છે. તારી સામે આખી જિંદગી પડી છે અને તારે બીજા લગ્ન કરી જ લેવા જોઈએ. જો તું બીજા લગ્ન કરી લે અને તને સાચો જીવનસાથી મળે ને તો તારી જિંદગી તને સ્વર્ગ જેવી લાગે અને જીવવાનું પણ ગમે. राधा, चलो नहीं थोड़ी देर बैसिए. આમે મોડું થઈ ગયું છે, મારે ઘરે બહુ કામ પડ્યું છે બાકી. બસ થોડી વાર બેસો ને, હું તમારો વધારે ટાઈમ નહીં બગાડું. બોલો, શું કામ હતું તમારે? મારે થોડીક વાત કરવી છે અને કંઈક પૂછવું પણ છે. શું પૂછવું છે? તમે બીજા લગ્ન કરવાની કેમ ના પાડો છો? મેહુલ, મારું મન જ ઉઠી ગયું છે આ લગ્ન પરથી. પણ કેમ? એકચ્યુઅલી મારો હસબન્ડ બહુ ખરાબ માણસ હતો. બધા કુલક્ષણો એનામાં હતા. દારૂ પીવું, જુગાર રમવું, કંઈ કમાવવું નહીં, આખો દિવસ રખડવું, મને મારવી, મારા જોડે ઝઘડો કરવો. એવું એ કોઈ ખરાબ લક્ષણ નહીં હોય કે જે એનામાં નહોતું. તો પછી એનું મૃત્યુ કઈ રીતે થયું? દારૂ પી પીને એના ફેફસા સડી ગયા હતા. એક માણસ શું તમને આવો મળી ગયો, એમાં તમને લગ્ન પરથી અભાવ આવી ગયો? હા, મેં એની જોડે જેટલા વર્ષ કાઢ્યા છે ને એ નર્કથી બદતર કાઢ્યા છે. એ તો મારું મન જ જાણે. જો હું તમને લગ્ન માટે પ્રપોઝ કરું તો? આ તમે કેવી વાત કરો છો? આ શક્ય નથી. પણ કેમ શક્ય નથી? કારણ કે હું એક વિધવા સ્ત્રી છું. મારાથી બીજા લગ્ન ન કરાય. કેમ? વિધવા સ્ત્રીએ બીજા લગ્ન કરવા એ કઈ ગુનો છે? ના, એ ગુનો નથી, એ એક પાપ છે. જો એક સ્ત્રીને બીજી સારી જિંદગી આપવી એ પાપ હોય તો હું એ પાપ કરવા તૈયાર છું. શું વિધવા સ્ત્રીને જીવન જીવવાનો અધિકાર નથી? વિધવા સ્ત્રીને એના પતિના મૃત્યુ બાદ રંગીન કપડાં પહેરવા કે શણગાર સજવા ઉપર પ્રતિબંધ શું કામ? શું કામ? અને જો કોઈ પુરુષ વિધુર થયો હોય તો એને તો આવા કઈ પ્રતિબંધ નથી નડતા. શું સ્ત્રીમાં જીવ નથી? મેં અનેક પ્રસંગમાં જોયું છે કે વિધવા સ્ત્રીને મહેંદી મૂકવા દેવામાં નથી આવતી, અને જો એ ભૂલથી રંગીન કપડાં પણ પહેરે ને તો સમાજમાં તો એની વાતો થવા લાગે છે. અને હા, એણે કોઈ મોટો ગુનો કર્યો હોય ને એવો તો એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. સમાજના આવા ખરાબ વ્યવહારના કારણે વિધવા સ્ત્રીની પોતાની આવી સારી જિંદગી જીવવાનું ભૂલી જાય છે. મને તો આજ સુધી એ નથી સમજાતું કે એક સ્ત્રીના પતિનું મૃત્યુ થયું છે તો પછી એને વિધવા બન્યા તેને કઈ પાપની સજા આપવામાં આવે છે? શું એના પતિના મૃત્યુ થવામાં એ સ્ત્રીનો દોષ છે? આપણા દેશમાં આ દેવી માતાજીઓની તો પૂજા કરવામાં આવે છે, અને બીજી બાજુ વિધવા વહુ દીકરીના જીવન જીવનના અધિકારમાં પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ બધું જ ખોટું છે. મને આ બધી વસ્તુ પર બહુ જ ચીડ છે. તમારી વાત સાચી છે, પણ મારા લગ્નનો નિર્ણય મારા સાસુ લેશે. એ જેમ કહેશે ને એમ જ હું કરીશ. એટલે બેટા તું એક વિધવા સાથે લગ્ન કરવા માંગે છે? હા તો પપ્પા, એમાં શું વાંધો છે? રાધા એક ખૂબ સારી છોકરી છે, સુંદર છે, દેખાવડી છે, સંસ્કારી પણ છે. પણ બેટા
લોકો શું કહેશે કે મેહુલને કોઈ છોકરી નહોતી મળતી એટલે એણે વિધવા સાથે લગ્ન કર્યા? પણ પપ્પા, લોકો શું કહેશે એ તમે શું કામ વિચારો છો? આપણે કંઈ પણ કરશું ને તો લોકો તો બોલવાના જ છે. આપણે શું કરવું છે ને એ આપણે વિચારવાનું છે. એક વિધવાનો સહારો બનવો ને પપ્પા, બહુ પુણ્યનું કામ છે. એને એક સહારો મળશે, સારી એવી જિંદગી મળશે. ઠીક છે બેટા, તારી જો આજ ઈચ્છા હોય ને તો મને કઈ વાંધો નથી. હું આજે જ કમળાબેન પાસે જાઉં છું અને એમના કાને વાત નાખું છું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ કમળાબેન. હા, આવો આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. નટવરભાઈ, તમે વળી આજે શું ભૂલા પડ્યા અમારા ઘરે? એક વ્યવહારિક વાત કરવા માટે આવ્યો છું. બેટા, પાણી લાવ તો. વ્યવહારિક વાત? શું વાત છે? બેટા તું પણ બેસે. મારો દીકરો મેહુલ તમારી વહુ રાધા સાથે લગ્ન કરવા માંગે છે. આ તો બહુ સારી વાત છે. મારી વહુ રાધાને તમારો દીકરો મેહુલ જેવો જો પતિ મળી જાય ને તો આનાથી રૂડું બીજું શું હોય? કમળાબેન, મેહુલ રાધાને પસંદ કરે છે. જો રાધાને વાંધો ન હોય તો આપણે લગ્ન ગોઠવીએ. મમ્મી, મેહુલ બહુ સારો છોકરો છે, એમાં કોઈ શક નથી. પણ હું તમારી સાથે રહીને તમારી સેવા કરવા માંગુ છું. અને આમ પણ બીજા લગ્ન કરી મને ઘર વસાવવાનો કોઈ શોખ નથી. બેટા, મારી તો હવે ઉંમર થઈ ગઈ અને હું તો રહ્યું ખર્યું પાન. કાલે ઉઠીને હું રહું ના રહું પછી તારું કોણ? અને તારી પાછળ તો આખી જિંદગી પડી છે. કેવી રીતે વિતાવીશું તારી જિંદગી? કમળાબેન સાચું કહે છે રાધા બેટા. અને આમે આ દુનિયામાં એકલી સ્ત્રીને જીવન વિતાવવું બહુ કઠિન છે. આ જાલિમ દુનિયા તમને ક્યારે ચેનથી જીવવા નહીં દે. અને જો તને તારા સાસુની ચિંતા હોય તો એ ચિંતા નહીં કરતી. એમને આપણે એકલા નહીં મૂકીએ. કમળાબેન પણ આપણી સાથે જ રહેશે. ઠીક છે, તમે લોકો બધા કયો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. બેટા, ત્યાં જે મારા મન પરથી ભાર ઉતારી દીધો, આજે મને ખૂબ શાંતિ થઈ. સારું કમળાબેન, હું જાઉં છું. બસ મુહૂર્ત જોડાવી અને ક્યારે લગ્નનું ગોઠવાય એ હું તમને જણાવું છું. ભલે. ચાલો, જય શ્રી કૃષ્ણ.